મમ્મી મેં મંદિરમાં છે ને થોડાક પૈસા મૂક્યા છે. કદાચ તમારે શાકભાજીને એવું કંઈ લાવવું હોય તો છૂટા રાખ્યા છે. ચાલો મારે ટાઈમ થઈ ગયો છે, હું નીકળું. હા ને, જય શ્રી કૃષ્ણ. એક મિનિટ. આ તમારી નોકરીમાં તમને થોડી વહેલી રજા ન મળી શકે? કેમ, કશે જવાનું છે? ના ના, એક દિવસ માટેની વાત નથી કરતી, રોજ માટેની વાત કરું છું. કારણ કે આ તમે જેટલો સમય ભરો છો એટલો પગાર તો આવતો નથી. હા, તો આ સમય વધારે નથી લાગતો તમને? મમ્મી, તમે કેમ અચાનક આવી વાત કરો છો? અને સમયની વાત રહી તો જે પ્રમાણે આપણે કામ કરતા હોય, આપણો જે હોદ્દો હોય એ પ્રમાણે જ આપણને પગાર મળવાનો છે ને. બરાબર છે, એ પ્રમાણે જ આપણને પગાર મળે, જે પ્રમાણેનો હોદ્દો હોય. પણ આ ઘણા લોકોના મોઢે સાંભળું છું, પગાર પણ વધારે હોય છે, સમય પણ ઓછો ભરવો પડે છે. આપણી સોસાયટીમાં ઘણી ઘણી વર્કિંગ વુમન છે જે નોકરી કરે છે. કરે છે, પણ તમને ખબર છે ને કે હું પ્રાઇવેટ કંપનીમાં જોબ પર જાઉં છું, અને કંપનીના છે ને રૂલ્સ અને રેગ્યુલેશન હોય છે જે મારે ફોલો કરવા પડે છે. એ લોકોએ નીતિ નિયમ બનાવ્યો હોય છે, આવવાનો ટાઈમ, જવાનો ટાઈમ, લંચ બ્રેક, એ બધું ફિક્સ હોય છે. રજા જોતી હોય તો સમટાઈમ્સ ક્યારેક વહેલા આવવા દે, પણ રોજે તો પોસિબલ નથી ને મમ્મી. બરાબર છે, રોજ પોસિબલ નથી. આ ઘરના કામમાં હું ઢસરડા કરું, બધું હું જોઉં, તમે નોકરી કરીને આવી જાઓ એટલે બસ. મને તો સમજાતું નથી તમારે કરવું શું છે. તમે સામેથી વાત કરો ને કે 2 કલાક વહેલા છોડે, આ રાતની રસોઈમાં મારે માથું મારવાનું, સવારે તમે ઝટપટ ઝટપટ જેમ તેમ ભાવે એવું કામ કરીને નીકળી જાઓ છો. તો શું કરું? નોકરી મૂકી દઉં મમ્મી? મને છે ને સમજાતું નથી કે તમારા મગજમાં શું ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી નોટિસ કરું છું, અમારા નોકરીને લઈને તમે બહુ સવાલ પૂછો છો. જો તમને ઇશ્યુ હોય તો હું બંધ કરી દઉં અને ઘરે બેસીને ઘરના કામ જ કરું. વાહ, સરસ. એટલે રૂપિયા કમાવાય નથી અને ઘરમાં પણ બેસવું છે. વાહ રે વાહ, તમારા જેવી વ્યક્તિ તો મેં કોઈ જોઈ જ નથી. હો, મારા જેવી? હા, મફતમાં તમને બધું જ જોઈએ છે. આ મળી જાય, પેલું મળી જાય, ફલાણું મળી જાય, ઢીકણું મળી જાય, નહીં? છો આ તમે જે બીજી લેડીઝની વાત કરો છો ને, હે પોતાના ઘરેથી છે ને બધી પરમિશન લઈને જાય છે. એ લોકો રાતે 9 વાગે ઘરે આવે ને તોય કાંઈ કેમ નથી. પણ ખબર નહીં કેમ તમને શું વાંધો છે. આ તમે જ મને પરમિશન આપી છે કે હું નોકરી કરું. નોકરી કરું છું તો એમાં તમે એટલા સવાલ પૂછો છો. તો નોકરી અને ઘરને બેલેન્સ કરતા શીખો. હા, મેં તો તમને કહ્યું છે ને કે રાત્રે 8 વાગે આવીને હું રસોઈ બનાવી નાખીશ, પણ તમે જ કહો છો કે ના, હું વહેલા બનાવી નાખીશ. પણ તો તમે 6 વાગે ના આવી શકો ઘરે? હા, 2 કલાક વહેલા ના છૂટી શકો? રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, જતા વખતે તો બરાબર ટાઈમે જવું છે. કેમ, સાહેબને છોડવામાં તમને એ પડે છે, મહેનત પડે છે એને? એ છે ને કોઈ મારા સગા નથી થતા. હું એમને કહીશ કે મને 2 કલાક વહેલી છોડી દો તો મને 17 સવાલ પૂછશે, અને પછી એવું કહેશે કે જો તમે બેલેન્સ ના કરી શકતા હોય તો નોકરી મૂકી દો. તમારા કરતાં પણ સારી લાયકાતવાળા અહીંયા આવે છે. નોકરી મૂકવાની વાત કરી જ નથી ને નોકરી મૂકવાની પણ નથી, પણ ઘર અને બેલેન્સને સરખી રીતે ચલાવતા શીખો તો બરાબર ચાલશે. આ છે ને 2 પૈડાના ગાડા જેવું કામ છે. હા, બંને પૈડા સરખા હોય ને તો જ ગાડું સરખું ચાલે. હે એક ઊંચું નીચું હોય કે નાનું મોટું હોય ને તો ન ચાલે. એમ નોકરી અને ઘરને બેલેન્સ કરીને ચાલશો ને તો જ તમારું સંસારનું ગાડું પણ સરખું ચાલશે. સારું, તમે જેમ કહો ને એમ હું વાત કરી જોઈશ. જો મને વહેલી આવવા દેશો ને તો હું આવી જઈશ. તમને શું લાગે છે મને કાંઈ શોખ થતો હશે આખો દિવસ ત્યાં ઓફિસમાં કામ કરવાનું? અહીંયા ઘરે આવીને પણ હું કામ કરું જ છું ને મમ્મી. તો ને ઓવર ટાઈમ કરીને મને શું મળવાનું છે? ઉલટાનું હું જેટલી વહેલી ઘરે આવી જાઉં એટલે મારા માટે જ સારું છે ને. પણ છતાંય તમને તો હું જ વાકમાં લાગુ છું. હા હા, સવારે 11 વાગ્યાનો ટાઈમ છે, 11 થી 8. અરે આવી તો કઈ જોબ હતી હશે? લોકોની સવારે 8 થી 5 હોય કે પછી ખબર નહીં કયા પ્રકારની જોબ છે. વાંધો નહીં, કરો, મારા બાપાનું શું જાય છે. એમ તો મમ્મી કોલેજનો ટાઈમ છે ને સવારનો જ હોય, પણ તમને ખબર છે હું જે કોલેજમાં હતી ને એ કોલેજનો ટાઈમ બપોરનો 2 વાગ્યાનો હતો, 2 થી 6. બહુ સારું, મને સલાહ આપવાની જરૂર નથી. ચલો જાઓ હવે. જય શ્રી કૃષ્ણ. અહીંયા કોણ મળવા બોલાવતું હશે? દામિની, આપણે હવે પ્રેમી 15 નથી. મિનિટ.
મારી પાસે 15 મિનિટ છે. 15 મિનિટમાં જે વાત કરવાની છે ને આપણે 15 મિનિટમાં વાત કરી લઈએ. હા હવે 15 મિનિટ. પણ જો મારી વાત સાંભળ, આપણે બંને જણા છે ને પતિ પત્ની છીએ. આવી રીતે બહાર મળવા કોણ બોલાવતું હશે? કંઈ પણ કામ હોય ને તો ઘરે વાત થઈ શકે, પણ તું છે કે મને બહાર બોલાવે ફોન કરીને? બોલ. ઘરે વાત ના થઈ શકે એમ હોય તો જ અહીંયા બોલાવતી હોય ને. આખો દિવસ હું ઓફિસમાં હોઉં. હા, અત્યારે લંચ ટાઈમમાં તમને એટલે જ બોલાવ્યા છે કે મારે જે વાત કરવી છે ને ઘરે થઈ શકે એમ નથી. હા તો બોલ ને, શું વાત કરવી છે? શું વાત ઘરે થઈ શકે એમ નથી? તમારા મમ્મીનો સ્વભાવ. જો દામિની, ફરી પાછી એકની એક વાત. હા તો કરવી પડે ને, કારણ કે તમારો ઓફિસનો સમય 9 વાગ્યાનો હોય છે. 9 વાગે તમે જતા રહો છો. હું 11 વાગે ઘરેથી નીકળું ને ત્યારે મમ્મી જે મારી સાથે વર્તન કરતા હોય છે ને એ હું જ જાણું છું. ખ્યાલ છે મને કે મમ્મી વારા ઘડીએ તને સંભળાવે છે કે તમે આવી રીતના બહાર જાઓ છો, આવો છો, પણ હું તો તારા સપોર્ટમાં છું ને. મેં ક્યારેય તારી વાતનો વિરોધ કર્યો છે? પણ સપોર્ટ મને ક્યાંય દેખાતો નથી, કારણ કે જો તમારો સાથ હોય ને તો તમારા મમ્મી આવી રીતે વાત જ ના કરે. અરે તમારા મમ્મી કરવા શું માગે છે ને એ નથી સમજાતું. નોકરી મૂકવાની વાત કરું તો મને કહે છે કે ના, નોકરી નથી મૂકવાની, મને નોકરી પર પણ મોકલવી છે જેથી કરીને સોસાયટીમાં એમનું સ્ટેટસ જાળવાઈ રહે. અને હું નોકરીમાંથી ઘરે આવું 8 વાગે આવું છું ને તેમાં પણ એમને વાંધો છે. હવે ઓફિસ મારા પપ્પાએ તો નથી બનાવીને આપીને કે હું કહું એ ટાઈમે મને છોડી દઈ. અરે એવું નથી, પણ આ પહેલાં તું જરા મારા સમયની સાથે જતી હતી અને ફરી વહેલા ઘરે આવી જતી હતી, અને હવે એવું બને છે કે ત્યારે હું તારો શીખતી હતી એટલે મારો સમય વહેલો હતો ને વહેલા આવી જતી હતી. હવે કંપનીમાં કેવી રીતે કામ કરવું ને મને આવડી ગયું છે તો મારો સમય બદલાઈ ગયો છે. દામિની, મમ્મીની ઉંમર થઈ ગઈ છે, એમનાથી ઘરના બધા કામકાજ ના થતા હોય, એટલા માટે તને કહેતા હોય કે તું પહેલાં જેવી રીતના વહેલા આવતી હતી એવી રીતના વહેલા આવી જાય તો ઘરનું કામકાજ થઈ જાય. કામકાજની વાત હોય ને તો મેં મમ્મીને કહ્યું જ છે કે તમે કોઈ કામ ના કરતા, રાત્રે 8 વાગે આવો કે 11 વાગે આવો, કામ બધું હું કરી નાખીશ. તો મમ્મીને એમાં પણ પહોંચાતું નથી. મમ્મી કરવા શું માગે છે ને હજુ સુધી મને ખબર નથી પડી. અને મમ્મી જે રીતે વાત કરે છે ને એ રીતે ચોખ્ખી દેખાઈ આવે છે કે મમ્મીને મારા ઉપર શંકા છે. કઈ વાતની શંકા છે ને એ નથી સમજાતું. ખોટે ખોટી શંકાઓ કરે મમ્મી. હા જો બકા, તું આ બધી વાતોને મગજમાંથી કાઢી નાખ, થોડું ઘણું લેટ ગો કરી દે ને. હું પણ એ જ કરું છું ને. મમ્મી મને કેટલી વાર તારા વિશે કહે છે, હું ક્યારેય પણ મમ્મીને કંઈ નથી કહેતો. આવતો રહું છું સાંભળીને, શું ફરક પડે છે? એ આજ ભૂલ કરો છો તમે. મમ્મી મારા વિશે કહે ને તો તમારે મારો પક્ષ લેવો જોઈએ, કારણ કે તમને ખબર છે કે મારી નીતિ એવી નથી. અરે મારી નીતિ એવી હોય ને મમ્મી મને બોલે તો હું સાંભળી પણ લઉં, પણ મારા મનમાં કોઈ પાપ નથી, પણ છતાંય મારે સાંભળવાનું. જો દામિની, તારા પક્ષમાં ના હોત ને તો અત્યારે હું પણ તારા ઉપર મમ્મીની જેમ જ શંકા કરતો હોત, કારણ કે મમ્મીએ મને કેટલી વાર તારા વિશે બધી વાતો કરી છે, પણ નથી કરતો ને. શાંતિથી તને સમજાવવાનો પ્રયત્ન કરું છું ને, તો પછી શું કામ ને મારા ઉપર ગુસ્સે થાય છે? હા, બી પોઝિટિવ. આ જે કંઈ પણ હશે ને બધી વસ્તુમાં હું તારી સાથે છું. અને એમ સાથે શું છતાં કહેવાથી અને સાથે રહેવામાં છે ને ઘણો ફરક હોય છે તેમાં. અને જો તમે એમ કહેતા હોય ને કે મમ્મીએ મારા વિશે ઘણી બધી વાતો કરી છે તો એમાંથી એક વાત છે ને મને પ્રૂફ કરીને બતાવો તો હું માની જાઉં. નથી, હું એ બાબતમાં પડવા જ નથી માગતો. અને તું છે કે વારા ઘડી એકની એક વાતને ઉથલાવે રાખે છે. અરે બોલાઈ ગયું હશે મમ્મીથી, બોલી ગયા. અને આમ પણ મમ્મીનો સ્વભાવ જ એવો છે, પહેલેથી તું જાણે છે ને, તો પછી હવે શું કામને માથાકૂટ કરે છે ખોટે ખોટી? કારણ કે મમ્મી છે ને મારા પર શંકા કરે છે. પહેલાં આવું નહોતા કરતા. એમને મને નોકરી પર પણ મોકલવી છે ને વહેલા પણ ઘરે બોલાવી લેવી છે, તો આવી રીતે ન ચાલે. મને એવું લાગે છે કે એમને દુખે છે પેટ અને કૂટે છે માથું. હા હશે. મમ્મીના મનમાં શું ચાલે છે એ તો અત્યાર સુધી હું પણ સાબિત નથી કરી શક્યો કે આવું શું કામ કરતા હશે, શું કામ નહીં. પણ ખાસ હવે કાં તો આપણે એમના મત પ્રમાણે જીવી શકીએ ને કાં તો આપણે જેવી રીતે જીવવું છે એવી રીતે જીવી શકીએ. આ બંનેમાં આપણે થોડું ઘણું તો એડજસ્ટમેન્ટ કરવું જ પડશે. ના તો આપણે એમની રીતે જીવી શકશું કે ના તો એ આપણી રીતે જીવશે. તો પછી દામિની થઈ રહ્યું આવી રીતે આખી જિંદગી ચિંતામાં ને ચિંતામાં કાઢી નાખવાની, બીજું તો શું થાય? તને યાદ ના હોય તો તારી 15 મિનિટ ક્યારની પૂરી થઈ ગઈ છે. આ ઘરમાં કેટલો બધો અવાજ આવે અને તમે વાતો કરતા છે કે ઝઘડતા છે ને કંઈ ખબર જ નથી પડતી. તમે કહેવા શું માંગો છો? હા, અને હું કયું ઘરમાં ઝઘડો કરું છું? અરે દર વખતે તમે બધી જ વાત ફરી ફરીને મારા માથા પર શું કામ નાખી દો છો? અરે પણ વહુ સાથે આવી રીતે વાત કરવાની હોય? બોલો,
મેં તો તમારી વહુને જાણે કેટલું સંભળાવી દીધું હોય એવી વાત કરો છો. અને હું ક્યાં તમારી વહુ સાથે વાત કરું છું? એની પાસે ઘરમાં રહેવાનો સમય છે કે હું એની સાથે વાત કરી શકું? પણ ક્યાંથી હોય? આજના આપણા દીકરાઓ ભણેલા છે એટલે આપણે ભણેલી વહુ લાવેલા છે, નોકરી કરતી લાવેલા છે, તો સવારે નોકરી પર જતી હોય, આખો દિવસ ઓફિસના કામકાજમાં હોય, સાંજે આવીને પાછી ઘરનું કામ કરતી હોય, એ લેટ આવે કેટલી બધી, તો પછી કેવી રીતના પછી એને જરાક થોડીક શાંતિ તો જોઈએ કે નહીં જોઈએ? બરાબર છે, એને શાંતિ જોઈએ અને મને શાંતિ ન જોઈએ. હા, ઉંમરે પણ હું ઘરના બધા ઢસડા કરું છું, બધા જ કામ કરું છું. એ તો સવારે ખાલી આ ઝટપટ ખાવાનું બનાવીને નીકળી જાય છે. પછી કચરા વાળો, પોતા મારો, વાસણ કરો, કપડાં કરો, પછી નાના મોટા બીજા ઘરના કેટલાય કામ હોય જે મારે કરવાના, અને રાતની રસોઈ પણ કરવાની. એ તો સવારની જતી રહે, સાંજે 8 વાગે આવે છે. અરે મને એ નથી સમજ પડતી, એવી તો કઈ નોકરી છે જે રાત્રે આટલું મોડું કરે? તો પછી તો એને નોકરી બંધ કરાવી દે, કારણ કે બોલવાનું બંધ કરી દે, પણ બેમાંથી કંઈ કર. વાહ, સરસ. મારે એની નોકરી બંધ કરાવવાની? અરે માણસ હોય ને બીજું તો એ બેલેન્સ કરીને ચાલે બધું. અરે બેલેન્સ કરે જ છે, પણ તારાથી બેલેન્સ નથી થતું બોલવામાં જરાક પણ. વાહ વાહ, દર વખતે તમે તો કોઈકના ને કોઈકના પક્ષમાં જ બોલ્યા. લગ્ન કરીને આવી ત્યારે તમારી માના પક્ષમાં હતા, હવે મોટો થયો દીકરો, એની વહુ આવી તો એના પક્ષમાં. મારા પક્ષમાં ક્યારે બોલ્યા? અને બોલશો પણ નહીં. તમારી પાસેથી તો મારે કોઈ અપેક્ષા રાખવાની જ નહીં ને. તો પછી તારે એની પાસે શું અપેક્ષા રાખવી છે? નોકરી કરે છે, નોકરી કરીને આવે, કામ ઘરના પણ કરે જ છે ને, ક્યાં નથી કરતી એ? તમે બધું બહુ જોઈ લીધું. હા, હું તમારી ઓફિસની કોઈ વાતમાં ડબકા મારું છું કે તમે શું કરો છો ને શું નથી કરતા? તો તમે શું કામ બધી મારી વાતમાં ડબકા પૂરો પણ છો? હું એટલા બધા ડબકા પૂરું છે, આપણી ઘરની વહુ છે, આપણા ઘરની લક્ષ્મી છે, તેને સાચવતા શીખ. જેમ આપણે લક્ષ્મી કેમ સાચવે છે તું ઘરની લક્ષ્મી કેવી સાચવે છે કે હું દેવાંગ આવે, પગાર લાવે એટલે બધા પૈસા સાચવે રાખે, તો આ પણ લક્ષ્મી જ છે. ભગવાન ભગવાન ભગવાન, તમે દુનિયાના પહેલા એવા પુરુષ હશો જે ઘરમાં કટકટ કરતા હશો. અરે વહુ અને સાસુની વાતમાં તમને શું કામ પડી છે? અરે મારા કાને સંભળાય ને એટલે હું બોલું છું, બાકી મને ક્યાં નવરો છું તારી વાત સાંભળવા માટે? હા, તમે ક્યાં નવરા છો? તમારે જ્યારે જ્યારે કંઈ પણ સંભળાવવું હોય ત્યારે તમે નવરા પડી જાઓ છો. અને ક્યારે પણ વહુના પક્ષમાં બોલશો, વહુને તું આમ નહીં કર, વહુને તું તેમ નહીં કર. અરે હું તો એને સીધી ભાષામાં સવાલ કરું છું કે તને આટલું મોડું શું કામ થાય છે? તો એને એનો સીધી ભાષામાં જવાબ આપી દેવો જોઈએ. જ્યારે મને મારા સવાલનો જવાબ ન મળે તો હું 10 સવાલ કરીશ. પણ તારે સવાલ કરવાની જરૂર જ શી છે? પણ આપણને એનો ટાઈમ ખબર છે, દેવાંગને પણ એનો ટાઈમ ખબર છે, તો 5-6 વાગે છુટ્ટી હોય તો કલાક આવતા થાય જ છે. રસ્તામાં ટ્રાફિક હોય, હવે તો નવું સિગ્નલ વાળું આવ્યું છે એટલે વાર તો લાગે જ ને આવતા. એક વાત કહું તમને, તમે છે ને આ ઘરની રીતભાત ન જાણો. તમે કમાઈને જાણો છો, તમે આ ઘર વસાવ્યું, બધી વાત સાચી, પણ જે વસ્તુ મારે ચલાવવી છે ને એ મારી રીતે મને ચલાવવા દો તો વધારે સારું પડશે. જો વચ્ચે આવી મગજમારી કરતા રહેશો ને તો એક સમય એવો આવશે કે બસ મારે સાંભળ્યા કરવાનું અને તમે બોલ્યા કરશો. પરિચય મારે તને સમજાવવાની હોય કે નહીં હોય? બહુ બીજા ઘરથી આપણા ઘરે આવી છે, એનું ઘર છોડીને આવી છે, એના પપ્પા, એના મમ્મી, એનો ભાઈ, બેન, અહીં એકલી ન પડી જાય? પછી એની સાથે તું સારું વર્તન કરતી હોય તો એને કંઈ તકલીફ નહીં પડવી જોઈએ, હું એમ કહું છું. તમને શું લાગે છે? હા, હું વહુ સાથે સારું વર્તન નહીં કરતી હોઉં? મને એવું લાગ્યું ને એટલે મેં તને કીધું. મને પણ ઘણું બધું લાગે છે એટલે જ પૂછું છું. બરાબર? તને તો નોકરીનું જ લાગે છે ને? ખાલી નોકરી કરી નથી ગમતું ને તને? કે ગમે છે નોકરી વાળું? અરે બાબા, તમે શું કામ મને સવાલ કરો છો? હા, એ નોકરી કરે એનાથી મને કોઈ વાંધો નથી. બરાબર, મેં જ કહ્યું છે એને નોકરી કરવાનું, પણ નોકરીની એક લિમિટ હોય અને ઘણી બધી વસ્તુ મને એવી લાગે છે કે એ આપણાથી છુપાવતી હશે. હા, તો પછી આ શક લાગે છે તને? એવો શક નહીં કરવાનો હોય. આપણા ઘરની વહુ છે એની પર શક નહીં કરાય. જે હોય ને ડાયરેક્ટ પૂછી લેવાનું તારે. બરાબર છે, પૂછી લેવાય, પણ પૂછાય ત્યારે જ્યારે આપણને સાચો જવાબ મળવાનો હોય ત્યારે. હવે સાચો જવાબ જ ના મળતો હોય તો માણસ પૂછીને કરે પણ શું? તને કોણ સમજાવે? મને કઈ સમજાવવાની જરૂર નથી. જેને સમજાવવાનું છે એને સમજાવો ને. અને મને શું દર વખતે તમે સંભળાવ કરો છો? જ્યારે હોય ત્યારે એકની એક વાત 50 વાર કરશો. સારું, જા મારો ટિફિન તૈયાર કર, હું પણ ઓફિસે જવાનો મારો ટાઈમ થઈ ગયો. હા, લાઇટ બિલ ક્યાં મૂકી દે છે, પછી એના પપ્પા મારી પર જ ગુસ્સે કરશે, લાઇટ બિલ નથી મળતું. પણ મૂકે છે ક્યાં એ નથી ખબર હોતી કોઈને. હા રીચાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા મને બોલાવી હતી? હા, બોલાવી હતી એટલા માટે કે મારે થોડું કામ હતું તમારી
તમારી પાસે બોલો ને. હા, તમે મારી વહુની કંપનીમાં જ નોકરી કરો છો ને? હા, પણ તમને કેમ ખબર પડી કે હું એની જોડે જ કામ કરું છું? એટલે ખબર એટલે એટલા માટે પડી કે એક વખત એને તમારી કંપનીની કંઈક પાર્ટી હતી એના ફોટા બતાવ્યા હતા, એમાં તમે પણ હતા. અચ્છા, હા, એમને ફેસબુકમાં અપલોડ કરેલા હતા. કદાચ તમે મને એમાં જોઈ હશે. હા હા, એમાં જ જોયા હતા. હું એમ કહું છું કે તમે મારી વહુ સાથે જ કામ કરો છો એની કંપનીમાં? હા, અમે સાથે જ કામ કરીએ છીએ, એક જ કંપનીમાં. અચ્છા, તો તમારો જવા આવવાનો ટાઈમ શું છે? અમારો જોવા આવવાનો ટાઈમ તો 10 વાગ્યાનો છે સવારે, અને સાંજે 6 વાગે તો અમે ફ્રી થઈ જઈએ છીએ. પણ કેમ તમે મને આવું પૂછો છો? ના ના, એટલે મારી વહુ 11 વાગે જઈને ઘરે 8 વાગે આવે છે ને, એટલે પૂછું છું. કંઈ નહીં, એ તો સમજતા જ પૂછું છું. આ તમે આવ્યા તો એનો ટાઈમ તો અમારી સાથે જ છે, તો 11 થી 8નો ટાઈમ. સાથે એનો જ? તો 11 થી 6નો ટાઈમ છે. મારા કરતાં પણ 1 કલાક ઓછો ટાઈમ છે એમનો તો. અચ્છા, એવું છે. પગાર શું છે તમારો? મને ખબર છે કે પગાર ન જ પૂછાય, પણ આ તો વાત નીકળી છે તો પૂછી લઉં છું. એમાં શું, મારો પગાર 10,000 છે. 10,000? હા, અમારી દામિનીનો પગાર ખબર છે? એમનો પગાર 15,000 છે. 15? હા, કેમ તમને નથી ખબર? એક જ ઘરમાં રહેતા હોય તો કેટલો પગાર છે? ના ના, ખબર છે ખબર છે, કીધું જ છે. આ તો ખાલી જસ્ટ પૂછું છું એમ જ. મને તો એવું લાગે છે કે તમારી દામિની તમારા કૈયામાં લાગતી નથી, તમારી વાતચીત ઉપરથી ને તમારી બોલી ઉપરથી. ના ના. આમે હે ત્યાં બી એવું જ કરે છે, બધા જોડે ઝઘડો કરે છે. અને અમારી ગર્લ્સ જોડે તો કોઈ દિવસ બેસે જ નહીં, બધા બોયઝ જોડે જ બેઠી હોય છે. એમ? હા, જમવાનું પણ અમે કહેતા હોય છે કે અમારી સાથે જમ, તો અમારી સાથે જમવા બી ના બેસે. એમ? હા. પણ એ તો એમ કહેતી હતી કે ત્યાં સ્ટાફમાં જેટલી પણ છોકરીઓ છે એની બહુ ઇજ્જત કરે છે એને બહુ માને છે. કોઈ દિવસ કોઈની નહીં. અને તમારી તો કેટલી ખરાબ વાત કરતી હોય છે. મારી વાત? હા, શું કહે છે? હે જ કે તમે ઘરમાં કંઈ કામ નથી કરતા, એને બધું જ કામ કરીને ઓફિસે આવવું પડે છે, અને ઓફિસથી સાંજે બધું જ કામ ઘરે જઈને કરે છે. તમે તો ટિફિન પણ નથી બનાવી આપતા એમનું. એવું બધું કહેતી હતી? હા. જો કાંઈ વાંધો નહીં. હવે એણે ભલે મારા વગોવણા કર્યા, પણ મારા માટે તો એ મારી વહુ છે. હું તો એના વગોવણા ના કરી શકું. ના ના, આમ તો જોવા જઈએ તો એ ઘરમાં કામ કરે છે, પણ હું શું કહું, મેં તને અહીંયા બોલાવી, આપણી આટલી બધી વાત થઈ, એવી કોઈ વાત દામિનીને નહીં કરતા. અરે અરે, ક્યારેય ભૂલે ચૂકું એને વાત ના કરું. બાપરે, એના મગજની મને ખબર છે. એનો સ્વભાવ કેટલો ડેન્જર છે. એને કોઈ ઊંચા અવાજે બી બોલી દઈ ને તો બી ના બોલવાનું બોલે છે બધાને ત્યાં. સાચું કહું ને તો કંપનીમાં બધા એનાથી ત્રાસી ગયા છે, બધા જ કંટાળી ગયા છે એનાથી. એમ? એટલે ત્યાં કંપનીમાં પણ એની જોવું કમી ચલાવે છે? હા. અરે, અમારા બોસ સાથે તો એનું એટલું બને છે ને કે જેની કોઈ સીમા નથી. એમ? હાસ તો. સારું કહેવાય. હો, આજે તને મેં અહીંયા બોલાવી, મેં તો ખાલી અમસ્તા જ બોલાવી હતી, પણ આજે આ વાત ખબર પડી કે મારી વહુ ત્યાં પણ જો હુકમી સારી ચલાવી લે છે. પણ આમ જોવો, તમે છે ને એમને કંઈ વાત ના કરતા દામિનીને કે આ બધી જ વાત મેં તમને કરેલી છે. બાકી શું, એ ત્યાં કંપની આવીને ઝઘડો કરશે અમારી સાથે. એક તો ઓલરેડી બધાને જેમ ફાવે એમ બોલતી હોય છે, જાણે કેમ પોતાની જ કંપની હોય એવું કરે છે. અને બોસને તો એને પોતાની મુઠ્ઠીમાં જ કરી લીધા છે. હે જેટલું કહે ને એટલું જ બોસ કરે છે. ક્યારેક ક્યારેક તો અમને બધાને એવું થાય છે કે દામિની અહીંયાની બોસ છે કે પેલા બોસ છે એ જ અહીંયાના બોસ છે અમારા. હા, ક્યારેક લાગે એવું, પણ કાંઈ વાંધો નહીં. તમે આવ્યા, આટલું જણાવ્યું, ચા પાણી એવું કાંઈ કરશો? અરે ના ના, ચા તો તમને ખબર છે કે હું પીતી જ નથી. તો કોફી, અરે ઠંડુ? અરે ના, એવું કાંઈ નથી પીવું. આ તો તમે બોલાવીને એટલે મને એમ થયું કે ચાલ 5 મિનિટનો ટાઈમ છે તો રીચાબેનને મળીને આવું. સારું કર્યું. હું શું કહું છું, આ તમારા ઘરમાં તમે, તમારા હસબન્ડ ને બીજું કોઈ છે? ના, અમે તો બે જ રહીએ છીએ, હું ને મારા હસબન્ડ. કેમ કે બધા તો ગામડે રહે છે ને. આ તો શું, અમારે જોબના લીધે અહીંયા રહેવા આવવું પડે છે. બાકી સાચું કહું ને તો મને બી મારા ફેમિલીથી અલગ રહેવું નથી ગમતું. અને આ તમારી દામિની, એ જ્યારે એવું હોય ને ત્યારે એવું જ બોલે છે અવારનવાર કે મને મારી સાસુ, મારા સસરા કોઈ ભેગું રહેવું નથી ગમતું. મારે તો એકલું જ થવું છે, પણ મારા હસબન્ડ દેવાંગ મારું માનતા નથી. એમ? વાંધો નહીં. ચાલો ઠીક છે, તમે આવ્યા.
પણ દામિનીને ખબર ના પડવા દેતા હો કે આપણી કોઈ વાતચીત થઈ છે. અરે મેં એને કંઈ બી નહીં ખબર પડવા દઉં. અને આમ જો મેં તમને આ બધી વાત શેર કરીને એ બી તમે દામિનીને ના કહેતા. ના ના જરાય નહીં. ચાલો હું જાઉં, મારે બી લેટ થાય છે તો. આવજો હો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, હું તને એમ કહું છું કે આપણા ઘરમાં તારી મમ્મીનો સ્વભાવ એકદમ આકડો થઈ ગયો છે હવે. અને તારી દામિની સાથે જે વાત કરે છે ને એ તો મને સાંભળવા બી નથી ગમતો ને એટલો જોર જોરમાં અવાજ આવે છે ને એટલે જો દામિની તને કંઈ કહીને તો તું જરા ધ્યાન રાખજે અને એની બધી વાત માની નહીં લેતો, પણ તારી મમ્મીને સમજાવવાની કોશિશ કરજે. પપ્પા, દામિની સાથે મારી હમણાં જ વાત થઈ. દામિનીએ બોલાવ્યો હતો મને, જેવી રીતે તમે મને અહીંયા તમારી ઓફિસમાં બોલાવ્યો છે ને એવી જ રીતે એના લંચ ટાઈમમાં મળવા ગયો હતો. એ કહેતી હતી કે મમ્મી વારા ઘડીએ એને સંભળાવવાનું ન સંભળાવવાનું કેટલી શંકાઓ કરે છે એના ઉપર. જો આમાં વાંક દામિનીનો કોઈ જ નથી પપ્પા. સાચું કહું ને તો મમ્મીનો જ વાંક છે, પણ હવે મમ્મીને કોણ કે તમે આવું બધું કરવાનું બંધ કરી દો. અરે બેટા, મને ખબર જ છે, હું વર્ષોથી સાંભળતો જ આવ્યો છું કે એનો સ્વભાવ એટલો બધો કડક છે ને કે આવો સ્વભાવ નહીં રખાય. મેં કીધું વહુ છે, વહુને દીકરીની જેમ રાખ. એ બીજાનું ઘર છોડીને આવી છે અને તું આવી રીતે એની સાથે વર્તન કરશે તો ભવિષ્યમાં તારી સાથે એવું વર્તન થશે. પપ્પા, તમને ખબર હોય તો જ્યારે અમારા બંને જણાના નવા લગ્ન થયા હતા ને ત્યારે આવું કંઈ જ નહોતું. દામિનીની બધી ઈચ્છાઓમાં મમ્મીએ હંમેશા સપોર્ટ કર્યો છે. દામિનીની જ ઈચ્છા હતી કે એ જોબ કરે અને સાથે સાથે મમ્મીએ પણ સપોર્ટ આપ્યો. મમ્મીએ જ કહ્યું હતું કે દામિની પોતાના સપનાઓ પૂરા કરે ને તો એમાં એમને કોઈ વાંધો નથી. પણ ન જાણે કેમ આ સમય જતાં મમ્મીની શંકાઓ વધવા લાગી. આ દામિનીને વારા ઘડીએ સંભળાવવાનું વધવા લાગ્યું. મને તો નક્કી આમાં જેને કોઈ જગ્યાએ મમ્મી અટવાઈ ગયા હોય, ફસાઈ ગયા હોય ને એવું લાગે છે. અરે બેટા, પણ મેં તો તારી મમ્મીને એમ પણ કહી દીધું કે તું નોકરી બંધ કરાવી દે કાં બોલવાનું બંધ કરી દે. જો નોકરીનો સમય છે, થોડું વહેલું મોડું તો થાય જ ને. 5 વાગે છૂટે તો કલાક આવતા થઈ જાય, ટ્રાફિક લાગે આ તે, પણ નહીં સમજ. અરે તમારે મારી વાતમાં બોલવાની બૈરાની વાત છે ને આવી બધી વાત કરે મારી સાથે. હું કેવું એને બોલાવે? હા, મારી સાથે પણ એવી જ રીતના વાત કરી હતી. મને પણ કહેતા હતા કે તારી પત્ની આ કરે છે તે કરે છે. પણ પપ્પા, સામે જો દામિની જોબ કરતી હોય અને કોઈ જગ્યાએ સારી પોસ્ટ ઉપર હોય તો પછી એને આઝાદી આપવી એ તો આપણી જવાબદારી બને છે ને. હા હા, એકદમ સાચી વાત છે, આઝાદી આપવી જોઈએ ને. પણ એ ક્યાં કોઈ એવું ખોટું કામ કરે છે કે ખોટા પગલાં ભરે છે? જોબ કરે છે, જોબથી સીધી ઘરે આવે છે, ઘરનું કામ પણ આવીને કરે છે, તો એ પછી એની સાથે એની શું કામ શક છે અને કઈ વાતનો શક છે ને એ જ મને નથી સમજાતું. શક તો શું હોય, પણ સાચું કહું ને તો મમ્મીની હવે ઉંમર થઈ ગઈ છે. હા, મમ્મીથી કરતાં કોઈ કામકાજ નથી થતા. બસ એટલા માટે મને લાગે છે કે દામિનીને જોબ છોડાવવા માટેનો ફોર્સ કરી રહ્યા છે. અને દામિની છે કે જોબ છોડવા માગતી નથી. બસ મને તો આની પાછળનું આ એક જ કારણ દેખાઈ રહ્યું છે. આના સિવાય બીજું કંઈ નહીં પપ્પા. અરે જો તારી મમ્મી જોબ છોડાવતી હોય ને તો એ વાત એની ખોટી પડશે, કારણ કે ભણેલી છે તો જોબ કરતી છે તો કરવા દેવાય ને. આટલી સારી જોબ મળેલી છે તો. અને આમ પણ દામિની જોબ કરે છે એમાં કંઈ ખોટું તો નથી ને પપ્પા? અરે બિલકુલ ખોટું નથી. સેવિંગ્સ કરે છે, ઘરમાં બધા રૂપિયાઓ આપે છે, તો પછી શું કામ ને? તારી મમ્મીની વાત ખોટી છે. એ જોબ કરશે જ ને જોબ કરવા દેવાની છે. જો પછી બહુ જ તારી મમ્મી મગજમારી કરશે ને બેટા તો તું અલગ થઈ જાય, કાંઈ વાંધો નહીં. પપ્પા કેવી વાત કરો છો? હા, પણ તારી મમ્મી સમજતી જ નથી તો પછી શું કરવાનું? અરે મેં લગ્ન તમારા લોકોથી જુદા થવા માટે થોડી કર્યા છે. હા, તમે કહો છો જુદા થઈ જજે. અરે આવું કદાચ જો દામિની બોલે ને તો દામિનીને પણ કહી દઉં કે જુદા થવાનું ક્યારેય નામ નહીં લેતી. કારણ કે મારા માટે જો ભગવાનમાં હું બિલીવ કરું કે ના કરું, મને નથી ખબર ભગવાન છે કે નથી, પણ ખાસ મારા માટે મારા ભગવાન સમાન જો કોઈ હોય ને તો એ તમે અને મમ્મી છો. હા, તો કઈ વાંધો નહીં બેટા. તો એ ભગવાન જ તને જુદા કરી દેશે તો હું તને રાજી ખુશીથી જુદો કરી દઈશ કે બેટા હા તારા માટે બીજું મકાન લઈ લઈશ કે બેટા તું અહીંયા રહી જા, કારણ કે તને નજીક પડે તમે સાદી તમારી જિંદગી જીવી શકો. બાકી તારી મમ્મી સાથે આવી કચકચ વાળીથી તો એના કરતાં બેટર છે કે તમે જુદા રહી જાઓ. જુદા થવા માટે તો મારી ક્યારેય આ નહીં થાય. અને ખાસ વાત સમસ્યા એ જગ્યાએ છે કે મમ્મીને શું કરવું છે. બસ મમ્મીનો વિચાર એકવાર જાણી લઈએ ને કે આખરે
એ શું કરવા માંગે છે. જો બેટા એટલે બધી વાતનો હલ આવી જશે પપ્પા. જો બેટા મમ્મીનો વિચાર જાણવાની કઈ જરૂર નથી. તું એકવાર અમારાથી અલગ થશે ને હું તને રાજી ખુશીથી જ અલગ કરી દઉં છું. એટલે પછી બધું જાતે કરવું પડશે ને એટલે પછી એને ખબર પડશે કે વહુ હોય તો કેટલો ફાયદો થાય, વહુ જોબ કરતી હોય તો કેટલો ફાયદો થાય, કેવી રીતે વ્યવહારમાં રહેવાય, કેવી રીતે સંબંધમાં જવાય, એ બધી એને પછી ખબર પડશે. હમણાં નહીં પડે એને. ઠીક છે, જોઈએ મમ્મી શું કરે છે શું નહીં એના ઉપર જ આગળ ડિસિઝન લઈશું. અત્યારમાં તો મેં દામિનીને શાંત પાડી છે અને બધી વાતો સમજાવી છે, પણ જોઈએ મને કંઈ વાત કરશે તો હું તમારી પાસે ફરી પાછો આવીશ. હા બેટા. ચાલો તો તમે તમારું કામ પતાવો, હું પણ મારી ઓફિસમાં પાછો જાઉં છું. હા, જીજ્ઞાબેને મને અહીંયા શું કામ બોલાવી હશે? આજ તો રહી છે, વાત કરી શકતા હતા ને ઓફિસમાં વાત કરી લેવાય. ટાઈમ વેસ્ટ કરે છે. હાય. ક્યાં રહી ગયા હતા? અરે મારે થોડું ઘરનું કામ તો હોય ને પાછું વધારે, એટલા માટે લેટ થઈ ગયું. તારી તબિયત તો સારી ને? તબિયત તો સારી છે. આ રોજે મળીએ છીએ, બાજુમાં રહીએ છીએ. આ અચાનક એવું તો શું કામ પડ્યું કે મને અહીંયા બોલાવી? કામ હતું તો ઘરે આવી જવાય ને, નહીં તો ઓફિસમાં કહી દેવું તું. ઘરે કઈ રીતે આવું? ઘરે તારા સાસુ હોય છે અને ઓફિસમાં બધાની સામે હું વાત કરીશ તો તારું જ ખરાબ દેખાશે. એટલા માટે મને એમ થયું કે હું તને બહાર જ બોલાવી લઉં. મારું ખરાબ દેખાશે? હા. પણ શું કામ? અને ઘરે મારા સાસુ હોય તો શું થઈ ગયું? શું કહેવું મારે તને? તું એટલી ભોળી છો ને કે જેની કોઈ સીમા નથી. આ તારા સાસુએ મને 2 દિવસ પહેલાં તારી ઘરે બોલાવી હતી. પછી શું કહેવું, મારી તો જીભ પણ નથી ઉપડતી કે તું આટલી સારી છો ને તારા સાસુ તારા માટે કેમ આવું બોલી શકતા હશે યાર. શું બોલ્યા? પહેલાં તો મને તમારા ઓફિસનો ટાઈમ પૂછ્યો કે શું ટાઈમ છે, એટલે મેં કંઈ જવાબ જ ના આપ્યો. મેં તો એવું કહી દીધું કે આંટી બધાના ટાઈમ અમારે અલગ અલગ હોય છે, એટલે દામિનીનો ટાઈમ મને નથી ખબર. પછી મને તમારી સેલેરીનું પૂછ્યું કે દામિનીને શું સેલેરી આપે છે. હે ભગવાન, અમારા સાસુ, અરે શું કરવું એમનું? હવે તો હું હેરાન થઈ ગઈ છું. અરે અત્યાર સુધી મને સવાલ પૂછતા હતા તો ઓકે હતું, પણ હવે આવી રીતે બધાને સવાલ પૂછે મારી શું ઇજ્જત રહેશે? દામિની, તારા ઘરમાં તારી કઈ વેલ્યુ જ નથી બેન. સાચે જ તારા એવું જ છે. સાસુ, બાપરે, તારા માટે કેટલું ખરાબ બોલ્યા. મને બહુ દુઃખ થયું, પણ શું કરવું, કહી પણ ના શકું એમને કંઈ, કારણ કે તમારા પરિવારનો મામલો હતો. એટલે સારું થયું કે તમે મને વાત કરી દીધી. અને પાછા એ તો મને કહેતા પણ નથી કે તમને આવી રીતે સવાલ પૂછ્યા એમ. અરે એ તો કેવું બોલ્યા દામિની. કે બીજું શું બોલ્યા? શું કહેતા હતા? જો પેલા તારા ઘરે તો ઝઘડો નહીં કરતી તો જ તને હું વાત કરું. ઝઘડો તો કરીશ ને, તો ઘરે જઈને એમનો વારો પાડી દઈશ. અરે આવી રીતે કેમ કરી શકે? એમને મારા પર વિશ્વાસ નથી કે આવી રીતે બધાને પૂછતા ફરે છે? જવા દે, તો મારે તને કઈ વાત નથી કરવી. પાછું મારું જ નામ આવશે, હું તને વાત કરીશ તો. નહીં આવે ને, હું તમારું નામ નહીં દઉં. એમણે જે કીધું ને લાઈન ટુ લાઈન વર્ડ ટુ વર્ડ મને કહો કે મારા વિશે શું બોલ્યા, શું કહેતા હતા, શું પૂછતા હતા. અરે આ તો તમે છો કે તમને પૂછ્યું? કાલ સવારે કોઈ બીજાને પૂછે, બધા તમારી જેમ સારા થોડી હોય. અરે તારા સાસુ તો કેવું બોલ્યા કે દામિની સવારે એક તો મોડી ઉઠે છે, ઘરનું કંઈ કામ નથી કરતી, ટિફિન નથી બનાવતી અને અમારા બધા ઉપર ઓર્ડર કરીને ઓફિસ જતી રહી છે, અને ઓફિસથી આવીને પોતાના રૂમમાં પોતાનો ફોન લઈને બેસી જાય છે. એક કામ નથી કરાવતી અમને ઘરમાં. અને હા, તારા સાસુ તો એવું પણ બોલ્યા કે મને મારી વહુ ઉપર શંકા છે કે મારી વહુને કોઈ બીજા જોડે અફેર નથી ને. સાચું કહું છું દામિની, તારા સાસુ તારા માટે આટલું બધું બોલ્યા છે. હવે તો છે ને ઘરે જઈને એમને કહેવું જ પડશે કે આ બધા એમના નાટકો છે ને બંધ કરી દે. અરે મારા પર શંકા? અરે મેં તો એવું કંઈ કર્યું પણ એ નથી. જ વાત છે. અને પાછું તો એવું પણ બોલ્યા કે દામિની એનો બધો જ પગાર એના પપ્પાને ત્યાં મોકલાવી દે છે, અમને ઘરમાં કશું જ નથી આપતી, અને મારા છોકરાને પણ એની મુઠ્ઠીમાં કરી લીધો છે. તમને ખબર છે ને કે મારો પગાર કેટલો છે, તો પગારને લઈને ઇશ્યુ કરવાની શું જરૂર હતી? એ જ અને વાત છે. આપણે બંને કંપનીના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં છીએ, તો તમારો સમય ને મારો સમય અલગ છે. તમે 6 વાગે ઘરે આવી જાઓ છો અને હું 8 વાગે ઘરે આવું છું, તો એમાં પણ એમને શંકા જાય છે કે 8 વાગ્યા સુધી હું શું કરું છું. અરે કામ કરું છું, વિશ્વાસ ના આવતો હોય તો ઓફિસ આવીને જોઈ લેવાય ને. એ જ વાત છે. મેં એને એ જ કીધું કે આંટી અમારા બંનેના ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે, અમે ભલે એક જ કંપનીમાં કામ કરતા હોય છે, પણ એનું વર્ક અને મારું વર્કમાં બહુ બધો ફેર છે. તો કે નહીં. અને મેં એને એ પણ કીધું છે કે આંટી દામિનીનો પગાર મારા કરતાં ખૂબ ઓછો છે. તો કે ના, તું સાચું બોલ, એનો પગાર વધારે જ છે, અને એના પપ્પાને ત્યાંનો બધો જ પગાર આપી દે છે. આવું તો મને બોલે છે, અને હજુ પણ તારા માટે કેટલું બોલી. સાચું કહું ને દામિની, તો મારી જીભ જ નથી ઉપડતી આવું બધું બોલતા. થેન્ક યુ સો મચ કે તમે મને આ વાત કરી દીધી. મને ખબર તો પડી કે મારા ઘરમાં મારા કેટલા દુશ્મન છે, મારા વિશે શું વિચારે છે. હવે તો છે ને મારે નોકરી જ મૂકી દેવી છે. તમને ખબર છે? પણ નોકરી થોડી મૂકાય આ વાતમાં.
અરે એ તો નોકરી મૂકી દઈશ ને તો ખબર પડશે. એક તો છે ને એમને મારી પાસે નોકરી કરાવી છે અને હું નોકરી કરું તો આવી રીતે મારા ઉપર શંકા કરવી છે. એટલે હવે છે ને હું નોકરી જ મૂકી દઈશ એટલે એમને ખબર પડશે. અરે નોકરી મૂકીશ તો શું કરીશ? તારા પપ્પાનું ઘર કોણ ચલાવશે? તું અત્યારે પગાર આપીને તારા પપ્પાનું ઘર ચલાવે છે ને અહીંયાથી? ના, હું બધો જ પગાર મારા સાસુને આપું છું, પણ એમને એવું છે કે એમાંથી હું કટકી કરું છું. હાઉ, તારા ઉપર તારા સાસુનો આટલો જ વિશ્વાસ છે? તું એ ઘરની વહુ છે કે કામવાળી છે કે શું છે? હવે તો કામવાળી જેવું જ લાગે છે. કામવાળી કરતાંય તે ખરાબ હાલત હોય ને એવી હાલત થઈ ગઈ છે મારી. જો મેં તને આ બધી વાત કીધી ને એ તારા સાસુને ના કહેતી. બાકી તને ખબર છે ને મારા હસબન્ડનો સ્વભાવ કેવો છે. એ મને પણ જોબ મુકાવી આપશે ને મને પણ ઘર બારી જવા નહીં દે. ના ના, હું તમારું નામ નહીં આવવા તો. સારું, ચાલો ત્યારે હું નીકળું. હા, હા, તું મને વાત તો કે આમ આટલી બધી ખુશ કેમ છો તું? લે ખુશ પણ નહીં રહેવાનું મારે? અરે રહેવાનું, અને તું રોજ ખુશ જ હોય છે, પણ આજે મને એવું લાગે છે કે તારી ખુશી છે ને એ આમ હદ વટાવી ગઈ છે. આજે મારી ખુશી છે ને આમ બમણી નહીં પણ 10 ગણી મારી ખુશી છે. મારા રસ્તામાં જે કાંટો આવતો હતો ને એ કાંટો હવે હંમેશા માટે દૂર થઈ જવાનો છે મારા રસ્તામાંથી. કાંટો નીકળી ગયો એટલે કઈ મને સમજાણું નહીં. એ તમને સમજાશે પણ નહીં મારા બુદ્ધુરામ. હા, તો તમને ખબર હોય તો મારી કંપનીમાં દામિની કરીને છોકરી આવી હતી નવી નવી. હા, એ ઈ તો દામિની પણ તું આવી એ પછી કેટલા 1-2 વર્ષ પછી આવી છે ને? હા, હા હા હા. પણ એ દામિનીનું પત્તું હવે હંમેશા માટે મારી કંપનીમાંથી કપાવવાનું છે. અરે કેમ, એણે કાંઈ મોટી ચોરી કરી? હા, કે કાંઈ હું વાત શું છે કે એને? વાત તો એમાં એવી છે હા. કે સૌથી મોટી ભૂલ એની એ છે કે એની કંપનીમાં આવીને બહુ સારું કામ કર્યું. તો એ તો સારી વાત કહેવાય ને. શું સારી વાત કહેવાય? હા, મારું પત્તું કાપવાનું કર્યું છે એણે. મારી પાછળ આવી તો પણ સારું કામ કર્યું છે અને એક સારો એવો હોદ્દો મેળવી લીધો છે એણે. સમજાઈ ગયું મને, બધી વાત સમજાઈ ગઈ. તારું કહેવાનું એમ છે કે તું જૂની હતી, નોકરી કરતી હતી, અને એ નવી આવીને એ તારથી આગળ વહી ગઈ અને તારા ઉપરનો હોદ્દો લઈ લીધો એમ? હા, તો પણ એમાં વાંધો શું છે? એમાં- જેની જેવડી ઓકાત હોય ને એવું એને કામ મળે. એટલે ઓકાત એટલે તમારું કહેવાનું એવું છે કે મારી ઓકાત નથી એમ. હું તમારી પત્ની છું, તમે શું બોલો એ તમને ખબર છે? અરે હું- અને એ છોકરી આજકાલ નહીં આવેલી અને ઉપરના હોદ્દે વહી જાય, મારાથી ઉપરના લેવલ ઉપર આવી જાય એટલે એના મનમાં સમજે તે જ હોય. મેં તો છે ને એના સાસુને જેને એટલી કાન ભંભેરી કરી છે ને કે એનો હા હું એની જોબ જ મુકાવી દે હે. હા, તે શું કર્યું? હા, તને જરી કઈ શરમય નથી આવતી? આ ઉપરવાળો છે ને એ અહીંયા જોતો હોય છે ને તોય વિચારતો હોય છે. આવી રીતે કોઈનું છે ને ખોટું ન કરાય, મને એટલી ખબર પડે. ખોટું શું કર્યું? સાચું જ કર્યું છે ને. ઉપરવાળા જોઈને શું વિચારતા હશે? ઉપરવાળાએ તો મને બનાવી છે. ઉપરવાળો જ્યારે હાવ નવરાશમાં હશે ને ત્યારે ભગવાને મને બનાવી છે એટલે એ કાંઈ વિચાર નહીં કરતા હોય. અરે પણ આવું ન કરાય એમ કહેવાય. શું કામ ન કરાય? હે, શું કામ ન કરાય? મારી જ પાછળ આવીને સારું એવું નામ કમાઈ ગઈ છે અને તમે એવું ઈચ્છો છો કે હું એને હાથ નીચે કામ કરતી રહું એમ? એવું તો ક્યારેય નહીં થાય. જો. અને દામિની છે ને એને પણ મેં ના બોલવાનું બોલી છું એના સાસુના વિરુદ્ધમાં. આ તું જે કરશો ને હાવ ખોટું કહેવાય. હો, આ ધંધા તું બંધ કરી દે. અરે મારા બુદ્ધુરામ, હું આગળ આવીશ તમારું જ નામ આગળ આવશે અને આપણા જ ઘરમાં છે ને આવક વધશે ઘટશે નહીં. ભૂત ખબર પડે છે કે નહીં? કદાચ તું 5 લાખ મહિને લઈ ને તો એ છે ને રૂપિયો આપણા કોઈ કામનો નથી. કારણ કે કોઈનું પત્તું કાપીને આપણે એ જગ્યાએ જ આવીને તો એ સારી વાત ન કહેવાય. હે ભગવાન, થોડીક તાનામાં આપણે- બુદ્ધિ નાખી હોત ને તો સારું હતું. પણ આપણે ઘરમાં કાંઈ તાણ છે? તું કમાશો, હું કમાઉં છું, સુખેથી રહેવી તો છે. પછી આવી ઈર્ષા કરવાની શું જરૂર છે? હિંસા નથી કરતી હું. જે છે ને એ સત્ય છે અને એ જ મેં કર્યું છે. પણ તમે છે ને આ વાતને ક્યારેય નહીં સમજી શકો. તમને છે ને બધી ઈર્ષા જ લાગશે કારણ કે તમે છે ને હાવ ભોળા છો અને હું તમારી જેમ ભોળી નથી જરાય. તો પણ તું મને હેરાન કરે એવું લાગે. હારવાર મારે બધું ભોગવવાનું જ ને. હે તમારે નહીં ભોગવવું પડે. જ્યારે ભગવાન છે ને એ પીરસવા આવશે ને કોણે કેટલા પાપ કર્યા જ્યારે તમારા ભાગના પાપ પણ છે ને હું મારી માથે લઈ લઈશ હો ને. એટલે તમે શાંતિથી જીવો, બિંદાસથી જીવો ને મને જીવવા દો. અને આ બધું વિચાર છે ને તમારા મગજમાંથી કાઢી નાખો કે કોની સાથે શું થયું શું કર્યું એ બધું. અરે પણ એના ઘરે ખોટા ઝઘડા થાય એ થોડું સારું કહેવાય? એ જ લાયકની છે. આજકાલની નવી નવી આવી છે ને મને પાછળ બતાવે છે, મને નીચું બતાવે છે, મારા કરતાં સારું કામ કરે છે એટલે બધા બોસ ને બધા મને એવું કહે છે કે જોવો જીજ્ઞા મેડમ હા તમારા કરતાં પાછળ આવી છે, કેટલું સારું કામ કરે છે. એટલે બધું મારે સાંભળવાનું અને મારું વારંવાર અપમાન થાય તમે ઈચ્છો છો?
અરે પણ મારી વાત તો સાંભળ. આ કોકની લાંબી લીટી જોઈને છે ને એ લીટી છે ને ભૂંહી નાખવાની કોશિશ ન કરાય. હા, આપણે આપણી મહેનતથી છે ને લીટી લાંબી આપણી કરાય. કદાચ ભગવાન જ એવું ઈચ્છતા હશે કે આ વસ્તુ મારા હાથે થાય અને એટલા માટે હું કરતી હોય. પણ તમે એ વિચારોમાં હાલો ઘરે જે આપણે ફરવા નીકળ્યા છે ને તો મસ્ત મજાના ફરો અને આ કોઈ વાતને છે ને તમારા મગજમાં વિચારમાં ન લાવો. તે તો હવે મૂડ હાલ હવે. મૂડ સારો રાખો હવે. બધા ડબ્બા જેમ તેમ પડ્યા છે, ખબર નહીં સવારે શું કરીને જાય છે. મમ્મી શું છે? આમ ફરો તો કહું ને, મારે તમારી સાથે થોડી વાતની ચોખવટ કરવી છે. મારા કાન છે ને એને બધું સંભળાય છે. હું આમ ફરેલી હોઉં કે આમ ફરેલી હોઉં, બોલો ને. પણ આંખને તો દેખાશે નહીં ને. આમ ફરશો તો તમારા આંખને દેખાશે ને કે મારી વહુને ગુસ્સો આવ્યો છે. ઓહો, ગુસ્સો તમને પણ આવે છે? ગુસ્સો તો તમને આવો જ ના જોયો. ગુસ્સો તો ખરેખર મને આવો જોઈએ. તમને શેનો આવો જોઈએ? આ ગામમાં મારી વાતો કરીને હજુ ધરાણા નથી કે તમારે હજુ ગુસ્સો કરવો છે? કયા ગામમાં ને કેવી વાતો ને ક્યાં કરી એ જણાવશો જરા પહેલા. બધાના મોઢે છે ને તમે મારી ખરાબ વાતો કરો છો. બધી જ ખબર પડી ગઈ છે મને. અરે બધાના મોઢે તું ખરાબ વાતો કરતી હોઈશ મારી. એમ જુઠ્ઠું બોલવાનું બંધ કર. એટલે છે ને જે જેવું કરતું હોય ને એને એવી જ દુનિયા દેખાય, સમજી? રહેવા દો હો. મને છે ને બધી જાણ થઈ ગઈ છે. હા, તમે બધાને શું કામ પૂછતા ફરો છો કે દામિનીને કેટલો પગાર છે, શું કરે છે, ક્યાં આવે છે, ક્યાં જાય છે? તમને ના પોસાતું હોય તો મને ના પાડી દો ને. મેં પહેલા જ કહ્યું હતું, પણ ત્યારે તમારો વટ રાખવા માટે તમારે મને નોકરીએ મોકલવી હતી. સાનો વટ? કેવો વટ? હા, અને મેં કોને કહ્યું? અને હું શું કામ કોઈને પૂછવા જાઉં? મને દેખાય જ છે ને કે હું કઈ આંધળી તોડી છું. સવારે જાય છે ને રાત્રે 8 વાગે ઘરે આવે છે. તો બધાને શું કામ પૂછતા ફરો છો? એટલો બધો વિશ્વાસ ના હોય મારા પર તો ઓફિસે આવીને જોઈ લેવાય ને કે હું શું કરું છું, કેટલા વાગે ઓફિસ જાઉં છું. હા, એકવાર છે ને મારી પાછળ આવજો. વિશ્વાસની વાત તો કરતી જ નહીં હો. જરાય સારી નથી લાગતી. વિશ્વાસ કિંગ કેમ ના કરું? હા, આ તમને શંકાઓ છે ને એ બધી મને જાણ થઈ ગઈ છે. 1 મિનિટ, તારો પગાર કેટલો છે? તમને ખબર જ છે. બોલીશ તારા મોઢેથી ફાટીશ. 10,000. ક્યારેક ઓવરટાઈમ કરું તો 12,000 મળી જાય છે. હા, બોલવા માટે તો બધા બાના બનાવી શકે. 12,000? હા, 12,000 તો તને એમને જ મળી જતા હશે. 15,000 પગાર છે, પણ ખોટું બોલતી હોઈશ ને અમારે ઘરમાં. કારણ કે તારે આ ઘરમાં રૂપિયા દેખાડવા નથી એટલે અમને કહે છે કે મારો 10,000 પગાર છે, પણ 15,000 હોય. આ તારા જેટલું બીજી સ્ત્રીઓ કામ કરે એ લોકોનો તો હોય છે, તારો કેમ નથી હોતો? તો એવું જરૂરી નથી ને કે બધાનો પગાર સરખો હોય. એમ તો સીઈઓ હોય એને લાખ રૂપિયા પગાર હોય છે, તો શું મારો લાખ રૂપિયા પગાર હોય? લો બોલો, મેં ક્યાં કહ્યું કે સીઈઓ ની વાત કરું છું? હું જે વાત કરું છું એનો જવાબ આપો ને. એનો જ આપું છું. બધાના છે ને ડિપાર્ટમેન્ટ અલગ હોય છે, એ પ્રમાણે પગાર હોય છે. કામ અલગ, પગાર અલગ. 100 વાતની એક વાત. મારી સાથે ખોટી જીભા જોડી ના કરો ને. તમે તમારું કામ કરો ને. જો તમને એમ ખબર જ છે કે તમે જે પગાર લાવો છો એ ઘરમાં આપી દો છો તો પછી તમારે આટલું અકળાવવાની જરૂર જ નથી. નહીતર એવું હશે કે તમે અડધો પગાર તમારા પિયર એટલે કે તમારા ભાઈને પધરાવતા હશો. મારો ભાઈ છે ને કમાઈને ખાય છે, મારે એને પૈસા આપવાની જરૂર નથી અને બધો પગાર હું તમારા હાથમાં આપું છું. હા, એટલે મારે બોલવું પડે છે કે તમે બધાને પૂછપૂછ કરો છો ને મારી ઇજ્જત જાય છે. બધાને એવું લાગે છે કે આ કેવી હશે. અચ્છા, બધાને એવું લાગે છે કે કેવી હશે, પણ મેં કોઈને પૂછ્યું જ નથી તો કોને લાગવાનું કે કેવી હશે? તો હું એમને આવીને બોલતી હશ. મને મારા જાસૂસોએ કહી દીધું છે કે તમે મારા વિશે આવી વાતો કરો છો. જાસૂસો? હા, બહુ પગાર વધી ગયો છે. જાસૂસ પણ રાખ્યા છે કે જેને તમારી જાસૂસી કરે છે કે કોણ ક્યાં કેટલી અને કઈ વાત કરી રહ્યા છે. મારી નહીં, તમારી જાસૂસી કરે છે અને પગાર નથી આપતી. એ તો છે ને મારા મિત્ર જેવા છે. મિત્ર જેવા છે. ખબર છે કેટલા મિત્ર છે ને કયા મિત્ર છે. રેવા દો હવે, શાંતિ રાખો. એ વાત તો રહી જ ગઈ હતી. હા, આ વાત શું આવી નવી? હા, તમને મારા પર શંકા છે ને કે હું કોઈ છોકરાને મળું છું? હોઈ શકે. હા, જે તમે તમારા મોઢે બોલો છો, હું મારા મોઢે તો બોલતી જ નથી ને. શરમ કરો, હું તમારી વહુ છું. ઓ, શરમ કરવાની. હું શરમ કરું? શરમ તું કર ને. તું મારી વહુ છે, તને અક્કલ હોવી જોઈએ કે સાસુ સામે કઈ વાત કરાય ને કઈ વાત ન કરાય. પણ મારે છે ને આપણા બંને વચ્ચે ઝઘડા જોતા જ નથી. આજે તો છે ને ચોખવટ કરી જ નાખીએ. કાં તો હું નોકરી પર જઈશ જેવી રીતે ચાલે છે એમ, અને કાં તો હું નોકરી બંધ કરી દઉં. વાવ, સરસ. હા, હું નોકરીએ જવાના બાના. બેઠા બેઠા ખાવું છે, રૂપિયા આપવા પડે છે, જોર પડે છે નહીં? અરે જાઓ હવે, નોકરી તો કરવી જ પડશે. તમારે નહીં, તમારા બાપે ને તમારા ભાઈએ કરવી પડશે. હા, તો નોકરી કરીને તેમાં કામ પણ આવે ને, કામ કરવું પડે. એમ નામ છે ને રૂપાળા ભાડીને કોઈ પૈસા ના આપી દે. આજે 15,000 ની વાત કરો છો ને એના માટે એવું કામ કરવું પડે છે. બધી ખબર છે
ક્યાં કયા ચક્કર ચાલે છે બધી ખબર છે. આ હોશિયારી રહેવા દેજો તમે. તમે નોકરીએ જાઓ છો કે બોસ તમારા રીઝવવા ખબર નહીં. મમ્મી શું મમ્મી? હા શું મમ્મી? હવે છે ને તમે હદ વટાવી રહ્યા છો. અરે હદ તો તમે વટાવી છે. મેં કઈ હદ નથી વટાવી. મારે છે ને દેવાંગ આવે ને એટલે એમની સાથે વાત કરવી જ પડશે. હા તો કરજે ને. મને ધમકી સાની આપે છે? મારો દીકરો તારાથી કંટાળી ગયો છે. હા તો ઠીક છે, આવા તો દેવાંગને. ઠીક છે વાળી ચીપડો ચાલે છે એટલો હાથ ચલાવ. ચૂંટડી ચાદર તકિયા કવર બધું ધોવા કાઢું છે. આવી ગઈ તું? હા, આજે તમે મને બોલાવી નથી પણ હું સામેથી આવી ગઈ છું. સારું કર્યું કે આવી ગઈ. મને છે ને તમારા ઉપર બહુ દયા આવી ગઈ આજે. એટલે મને એવું થયું કે ઉરીચાબેનને જઈને મળી આવવું જ. દયા? કઈ વાતની? હા, તમારી વહુ રાજીનામું તો આપે છે, નોકરી તો મૂકે છે, પણ સાથે સાથે રિઝાઇન લેટરમાં કેટલું ખરાબ તમારું લખ્યું છે. એટલે તમને ખબર છે? મારા વિશે? હા. રિઝાઇન લેટરમાં મારા વિશે હા, લખ્યું? રિઝાઇન લેટરમાં પૂછે ને કે જોબ મૂકવાનું કારણ શું છે, તો એણે કીધું કે મારા સાસુ મારા ઉપર ઘરે ત્રાસ આપે છે, અત્યાચાર કરે છે, મને મારે છે, મને જોબ ઉપર આવવા નથી દેતા, એવું બધું લખ્યું છે એણે. અત્યાચાર? અને હું? અરે અત્યાચાર તો એ મારા પર કરે છે, પણ મને એ નથી સમજાતું કે એને નોકરી છોડવી છે એમ. પણ હું એને નોકરી એમ છોડવા નહીં દઉં. તને ખબર નથી કે એને તો ક્યારની નોકરી છોડી જ દેવી છે. પણ આ નોકરી શું કામ મૂકવી છે એને? હા, હું ઘરના કામ તો કરી લઉં છું અને અત્યાર સુધી હું ઘરના બધા કામ કરતી જ હતી રાતના. એ સવારે એ ખાલી રસોઈ બનાવીને જતી હતી. પણ આ મગજમારી છે ને દિવસે દિવસે વધતી જાય છે. હો, ઘરના બધા કામ તમે કરો છો? હા તો કરું જ છું ને. રાતની રસોઈ હું કરું છું. તો એ તો એવું કહેતી હતી કે ઘરના બધા જ કામ કરીને હું જોબ ઉપર આવું છું અને સાંજે ઘરે જઈને બધાની રસોઈ કરું છું, દોરીએ કપડાં હું એ લઈને ઘડી કરું છું, વાસણ પણ હું સાફ કરું છું. એ તો મને એવું કહેતી હતી. મને એકને નહીં, અમારા બોસને પણ એવું કહેતી હતી. એટલે અમારા બોસ તો તમારા વિરુદ્ધમાં કેટલું ખરાબ ખરાબ બોલતા હતા કે દામિની તારા મધર ઇન લો આવા ખરાબ છે, આટલા ગંદા છે, તને આટલો ત્રાસ આપે છે. અચ્છા, પણ એટલે મારા વિશે આટલું બધું ખણખોદ કરતી હતી. હા, પણ એ આ જોબ કેમ મૂકે છે? તમે એને જોબ મૂકવાનું કીધું છે? ના ના, હું શું કામ જોબ મૂકવાનું કહું? હું તો કહું જ છું કે નોકરી કર કર. પણ એને જોબ મૂકવી છે ને, હું જોબ મૂકવા નહીં દઉં. તું જોજે ને, હું એને આ જોબ જરાય નહીં મૂકવા દઉં. અને આ જે મોડી મોડી આવે છે ને એમાંથી પણ વહેલી લાવતી કરી દઈશ. અરે બોસે એનો ટાઈમ 5 વાગ્યાનો કરી નાખ્યો છે, 11 થી 5નો ટાઈમ કરી નાખ્યો છે કે 5 વાગે તો એને ફ્રી થઈ જ જવાનું. તો એ મોડી ક્યાંથી આવતી હોય? મારાથી પણ વહેલા તો છૂટી જાય છે. અચ્છા એમ? તમારેથી પણ વહેલા છૂટી જાય છે ને? અહીંયા 8 વાગ્યાનું બતાવે અને છે. તમને મજા નથી 2 દિવસ પહેલા? હા, હા, એણે 2 દિવસની રજા રાખી હતી એટલા માટે. પણ એ ઘરે નથી રહી. એ તો ખાલી ઘરના કામ કરીને જતી હતી. રજા ક્યાંથી રાખવાની? રજા પાડવા દઉં તો રજા પાડે ને. હા, તો એમણે એવું કીધું તું મને. અમે પૂછ્યું ને કે દામિની કેમ 2 દિવસ નહીં આવેલી? તો કે મારા સાસુ બીમાર હતા, એની તબિયત ખરાબ હતી, તો મારા સાસુએ મને 2 દિવસ જોબ ઉપર ના આવવા દીધી. અચ્છા એમ? હા. અડધો દિવસ ભરવો પડે એમ કહીને જોબ પર ગઈ છે અને પાછી જુઠ્ઠું બોલે છે અને જોબ પર પહોંચી પણ નથી. એટલે નક્કી દાળમાં કંઈક કાળું છે. અને રીચાબેન, હા, એ દિવસે અમારા બોસ પણ અવેલેબલ ન હતા, એ પણ બહાર ગયા હતા. અચ્છા, તો આ બધા જે વાત કરે છે ને એ ફાઇનલ જ છે. મને તો લાગે જ છે, પણ જો તમે એને કહેતા નહીં હા કે એમના બોસ જોડે એમનું અફેર ચાલે છે એ. ના રે ના, હું શું કામ કહું? હું આમ પણ ના કહું. મને ખબર છે ને કે બહુ હોશિયાર છે. એને એમ લાગે છે કે એ જ ચાલાક મુરઘી છે, પણ એને ખબર નથી હું છે ને એના કરતાં ડબલ ચાલાક છું. હવે તો એને નોકરી પણ કરાવીશ, વહેલી પણ બોલાવીશ, તે ઘરના બધા કામ પણ કરાવીશ. પણ આમ જુઓ, તમે આટલો ગુસ્સો ના કરતા એના ઉપર. ગુસ્સો તો હવે હું કરીશ. અત્યાર સુધી તો હું પ્રેમ કરતી હતી, એને મારો પ્રેમ જોયો છે, ગુસ્સો જોયો જ નથી. હવે હું ગુસ્સો કરીશ. પણ છે ને તમે પાછું મારું નામ ના દેતા હો કે આ વાત બધી મને જીજ્ઞાએ આવીને કરી. વળી પાછી મારી હારે ઝઘડો કરશે. એક તો કંપનીમાં અમારા બધા ઉપર ઓર્ડર કરતી હોય, રાજ ચલાવતી હોય, પોતાનો જ હુકમ ચલાવે છે, અને પાછી તમે એને કહેશો ને એટલે બોસને મારી ફરિયાદ કરશે. ના રે ના. પણ બોસ છે ને એના બહુ સારા, એટલે બહુ સારા મિત્ર છે. મારે તમને વધારે તો નથી કહેવું કે એના ને બોસના શું રિલેશન છે. બાકી કારણ વગરના દેવાંગભાઈના દામિનીના રિલેશન બગડશે એટલા માટે. હા હા, આમ જોવા જઈએ તો મારા દીકરાને પીઠ પાછળ તો ધોકો જ આપે છે ને, પણ એમ હું કરવા નહીં દઉં.
હા એની બધી ગદ્દારી અવળી કાઢી નાખીશ. જેટલો જીભડો ચાલે છે ને એ બધો જીભડો એનો સીધો કરી નાખીશ. એને એમ છે કે હું ઘરમાં બેઠી છું, મને કંઈ ખબર જ નહીં પડે. પણ હવે જો તું, હવે જો એના કેવા હું બાર વગાડું છું. હા તો મને તમારા માટે પણ પૂછતી હતી. એને કોને કીધું કે હું તમને મળવા આવી હતી? મને કે જીજ્ઞા મારા સાસુએ તને મળવા બોલાવી તો મારા માટે તને કાંઈ પૂછ્યું? એટલે સાચું કહું ને મેં તમારા વખાણ જ કર્યા. હું કહું તારા સાસુ બિચારા કેટલા સારા છે આમ તેમ, તો મને કેટલું તમારા માટે ખરાબ બોલી. પણ હું તમને એ વાત જ નહીં બધી કરું. મારા લીધે તમારા ઘરમાં ઝઘડો થાય ને એવું નહીં કરું. અને આમ જોવો તમે છે ને મારું નામ ના દેતા હો, મેં તમને વાત કરી અને ગુસ્સો પણ ના કરતા. ના નહીં કરું. હા આભાર તારો, તું આવીને જણાવે છે તો. અને હવે હું જાઉં મારા ઘરે. વળી પાછા મારા ઘરણાને ખબર પડશે ને, તમને ખબર છે કે એ કેવી રાડો નાખતા હોય, એનો મગજ કેટલો ગરમ છે. હા જા જા. હા જીજાજીએ કીધું છે આવી જવાનું ને હજી આવ્યા નહીં. મારે સીતારામ ઝાલા સાહેબ. સીતારામ સીતારામ. બોલો ને, કેમ મને ફોન કરીને અત્યારમાં અહીંયા બોલાવ્યો? તો હવે મારે વાત એવી હતી તો કાંઈ તમારી ઘરે તો કેવા આવા હે નહીં, ન કરે ઘેરે આવત હું. જો મને કંઈ સમજાણું નહીં. એવી તે વળી કઈ વાત હતી કે તમે ઘરે ના આવી શક્યા ને મને અહીંયા બોલાવ્યો? આ તમારા મમ્મીને કંઈક સમજાવો ને હવે. આ મારી બેન છે તો ત્યાં નોકરી કરે છે, તમને ઘરે પૈસા આપે છે, છતાંય તમને બધાને વાંધો છે. ના ના, અમને કોઈ પ્રકારનો વાંધો નથી. જો હું તો તમારી બહેનના પક્ષમાં જ છું. મેં ક્યારેય એને કંઈ કહ્યું નથી. પણ એમ છતાંય આવી બધી વાતો એણે તમને કરવાની કોઈ જરૂર નહોતી. હવે જો તમને કરવાની જરૂર નહોતી, એ જ્યારે જરૂર પડી હોય ને ત્યારે જ એણે કરી હોય. જ્યાં સુધી જરૂર ન પડી હોય ને ત્યાં સુધી એણે કીધું જ ન હોય. આ તમે કાંઈ પહેલી બીજી વખત તો કર્યું ન હોય. આના ટાઈમ વહી ગયો હોય ને જાજો પછી એણે ફરિયાદ કરી હોય. બાકી ફરિયાદ કરે એવી છે નહીં કારણ વગરની, સમજ્યા? આ તમે બધાએ ઘરે એને સપોર્ટ ન આપતા હોય ને ત્યારે જ એને બહાર બીજાને વાત કહેવી પડે. બાકી તમને કીધું હોય ને તમે જો એનો રસ્તો કાઢી દેતા હોય તો એ બહાર શું કામ કોઈને કહેવા જાય? જો આમાં મારા મમ્મીનો પણ કંઈ વાંક નથી અને કંઈ વાંક દામિનીનો પણ નથી. અને સાચું કહું તો બંનેનો વાંક પણ છે. હવે તમે કહો આ સિચ્યુએશનમાં મારે શું કરવું જોઈએ? મમ્મીને જે બોલવું હોય ભલે ને બોલ્યા કરતા, તું તારે તારા કામ ધંધામાં ધ્યાન આપને. અને એ છે કે દર વખતે એકની એક વાત પકડીને બેસી જાય છે કે મમ્મી આજે મને આ કીધું, મમ્મી આજે પેલું કીધું. હવે તમે કહો કોઈ વ્યક્તિને તમે સમજાવીને કેટલી વાર સમજાવી શકો? અને એ પણ એકની એક જ વાત. હવે જો તમને એમ લાગતું હોય ને કે ખાલી તમારા ઘર પૂરતી વાત સીમિત છે તો ભૂલી જાઓ. કારણ કે આખી સોસાયટીમાં બધી જગ્યાએ કહેતા ફરે છે કે મારી વહુનો પગાર કેટલો છે, એની હારે નોકરી કરતા હોય એને જઈને પૂછે તો આ હું એની કંપનીમાં એની બેનપણીઓ કાંઈ કહેતી નહીં હોય, એની ઇજ્જત નહીં જતી હોય ત્યાં કે આને આ ઘરે પૈસા કાપીને આપતી હોય છે. એ બધું જોવાનું હોય ને. એ નોકરી કરવા જતી હોય ને તેને 17 જણા પ્રશ્ન પૂછે. હશે હવે હું ના નથી પાડતો, પણ મમ્મી આવું શું કામ કરી રહ્યા છે હું પણ નથી જાણતો. મેં કેટલી વાર પ્રયત્ન કર્યા છે કે મમ્મીને સમજાવી શકું, મમ્મીને મારી વાત મનાવી શકું, પણ કોણ જાણે કેમ આ મમ્મીના મગજમાં શું વાત આવી ગઈ છે ને એ હું પણ નથી સમજી શક્યો. જો તમે એ સમજશો ને કે ઘણો સમય વયો જશે. એટલે હું તો તમને કહું છું કાંઈ સમજ્યા વગર નિર્ણય લઈ લો. કાં તમે નોખા થઈ જાઓ, કાં પછી મારી બેનને નોકરી બંધ કરાવી દો. બેમાંથી એક વસ્તુ કરો, કાં છૂટું કરી નાખો. એટલે એને તો ઉપાધિ નહીં કાંઈ. અરે શાળા સાહેબ, હા કેવી વાત કરી રહ્યા છો? છૂટાછેડા લેવાની વાત જ ક્યાંથી આવી છે? અને આ વાત કાંઈ એટલી બધી મોટી થોડી છે. માનું છું કે મારા મમ્મી આ રીતે દામિનીને હેરાન કરે છે એ ખોટું કહેવાય. પણ જુઓ હું મમ્મીને સમજાવવાનો પ્રયત્ન કરી શકું, એનાથી વધારે કંઈ ના કરી શકું. અને ખાસ તમે જ કહો, આખરે એક પતિ અને એક દીકરો કરીને શું કરે? સામેની બાજુએ એક જગ્યાએ એના મમ્મી હોય છે અને બીજી બાજુ એની પત્ની. હવે બંને જગ્યાએ સરખી રીતે વેચાઈ તો ના શકે ને. હવે જો હું એકને સાચું કહું તો મારે એકને ખોટું કહેવું જ પડે. એટલા માટે જ કહી રહ્યો છું કે મારા માટે બંને સરખા છે અને બંને વ્યક્તિ સાચા છે તો બંને વ્યક્તિ ખોટા પણ છે. જુઓ પ્રદીપભાઈ, આવી રીતે મને વધારે મૂંઝવણમાં ના નાખો ને પ્લીઝ. જો તમને આ વાત છે ને નાની લાગશે, એનું કારણ છે કે તમારે સાંભળવાનું નથી થતું, તમને કોઈ નથી કહેતું. મારી બેનને પૂછે છે ને એની કંપનીમાં એની ઇજ્જત જાય છે ને એટલે એને એ વાત મોટી લાગે છે. એટલે હું તો તમને એમ કહું છું કાં તમે સુધરી જાઓ, કાં તમે તમારા મમ્મીને સુધારી દો ને કાં પછી નોખા થાવ ને. એ રસ્તો તો છે જ ને તમારી પાસે, નોખા થઈ જાઓ એટલે તમારા મમ્મીને કાંઈ શંકા ન રહે, મારી બેનને કાંઈ જવાબ દેવા નહીં. તમે બે તમારા ઘરનું રળી ખાઈ જાઓ. પ્રદીપભાઈ, નોખા થવું એ ઉપાય નથી. એ તો એવું થયું
કે જે હાથમાં સડો છે એ હાથને કાપી નાખવાનો. પણ જો હું આવી બાબતમાં નથી માનતો. માનું છું કે અમારા ઘરમાં ઝઘડાઓ વધી રહ્યા છે, એકબીજા પ્રત્યેની ગેરસમજણો વધી રહી છે, પણ હું તો એવો જ પ્રયત્ન કરીશ કે આ ગેરસમજણ દૂર થાય, નહીં કે આમાંથી ભાગી છૂટીશ કે એકબીજાથી દૂર થવાનો પ્રયત્ન કરીશ. માટે માફ કરજો, હું તમારી સલાહ પ્રમાણે આગળ નહીં વધી શકું. જ્યાં સુધી મારી બેનથી સહન થાય એની સહન કરી શકશે ને ત્યાં સુધી આ વાત હાલ છે. ત્યારથી પછી આગળ વાત નહીં હાલે. પછી મને કહેતા નહીં, મેં તો તમને આ વાતથી ચેતવા હાટું અહીંયા બોલાવ્યા હતા. આગળ તમારો રસ્તો, તમારે જે કરવું એ કરી શકો છો. ઠીક છે સાળા સાહેબ. હાલો. હા, જય શ્રી કૃષ્ણ. જાણ્યા નંબરમાંથી ફોન આવતો હતો, કોણ જાણે કોનો નંબર છે, અને મને અહીંયા મળવા શું કામ બોલાવ્યો હશે? ફોન દેવાંગભાઈ, જી પણ તમે અશોક, મેં જ ફોન કર્યો હતો. અશોક, જો હું તમને ઓળખતો નથી. આ તમે મને અહીંયા શું કામ બોલાવ્યો છે, શું કામ નહીં, હું કંઈ જાણતો નથી. બોલો, શું કામ હતું? હા, પહેલાં તો તમે મને એ કહો કે અત્યારે તમારા ઘરનું વાતાવરણ કેવું છે? ઝઘડાવાળું જ ને? બહુ જ ખરાબ. માની લો ને કે થોડા સમય સુધી બંને જણા સાથે છીએ. મારા શાળા સાહેબે તો મને ધમકી પણ આપી દીધી છે. કહેતા હતા કે હવે દામિનીને એના ઘરે લઈ જશે, એટલે ડિવોર્સ થવાની શક્યતા પૂરેપૂરી છે. પણ તમે આ સવાલ કેમ પૂછો છો? હું સવાલ એટલા માટે પૂછું છું કે આ તમારા ઘરમાં ઝઘડા થવાનું કારણ અને આ તમારું લગ્ન જીવન જે ડિવોર્સ પર આવી ઊભું છે એનું કારણ કોણ છે એ કહેવા આવ્યો છું. કોણ છે? હા, તમે આ બધી વાત જાણો છો. કોણ છે? ક્યાંક મારા મમ્મીની શંકા જે વ્યક્તિ ઉપર છે તમે તો નથી ને? આ દામિનીના બોસ? અરે જો એવું કોઈ આ દુનિયામાં છે જ નહીં. ફક્ત નહીં. હા, દામિની ફક્ત તમને જ પ્રેમ કરે છે, સમજ્યા? પણ આનું કારણ કોણ છે એ કહું છું તમને કે એ મારી ઘરવાળી જીજ્ઞા છે. જીજ્ઞા કોણ? જુઓ, મને વધારે કન્ફ્યુઝનમાં નાખી રહ્યા છો. હું નથી તમારી ઘરવાળીને ઓળખતો, નથી તમને ઓળખતો, અને તમારી ઘરવાળી આનું કારણ કેવી રીતે હોઈ શકે? કહું છું ને, બધી વાત કરું છું તમને. આ તમારા ઘરે આવીને તમારા મમ્મીને દામિની વિરુદ્ધ જે ચડાવે છે કે એટલા વાગે આમ જાય છે, એટલા વાગે આમ જાય છે, એટલો પગાર છે, ઘરે આટલા જ રૂપિયા આપે છે, આ બધી કાન ભંભેરણી છે ને મારી ઘરવાળી જ કરે છે. કારણ કે એ કપટી છે, ઈર્ષાળી છે. બહુ સમજાવી. હવે મને સમજાણું. હા, ઈ તો વાત હાચી, પણ તમારી ઘરવાળીને પાછી ઊંધી વાત કરે કે તમારા હાહુ તો આમ પૂછતા હતા મને, આમ પૂછતા હતા, તમારી ઉપર શંકા કરે છે. આવી વાત હતી. એટલા માટે હું આવ્યો છું, જેથી કરીને તમે સમજી જાઓ. હવે સમજી ગયો. આખી વાત મારા મગજમાં બરાબર આવી ગઈ. હા, તમારી ઘરવાળીએ મારા મમ્મીને ચડાવીને નત નવી વાતો કરી. મારી પત્ની વિશે એનો પગાર આમ છે, એ આવી રીતના કામ કરે છે, પેલું કરે છે, તે કરે છે. આ બધી માહિતી પહોંચાડનાર તમારા ઘરનું સભ્ય. મને એને પત્ની કહેતાય શરમ આવે છે. મને એક વાત જણાવશો કે આ તમારી પત્નીએ આવું બધું શું કામ કર્યું? આખરે એનો શું ફાયદો હતો આવું બધું કરીને? ફાયદો તો નહોતો, પણ મારી પત્ની ઘણા સમયથી એ કંપનીમાં નોકરી કરતી હતી અને તમારી પત્ની એની પાછળથી જોબમાં જોડાણી હતી અને અત્યારે મારા પત્ની કરતાં એને ઊંચો હોદ્દો મળી ગયો છે. હા, આ ઈર્ષા થઈ મારી ઘરવાળીને અને એણે કીધું કે હું આ તો નહીં જ થવા દઉં. આમ થોડું એ કે હાલે, એ મારથી આગળ નીકળી જાય એટલે. બરાબર. મતલબ કે જેલેસીમાં આવીને એમણે આ બધું કર્યું. હા, પણ તમને ખબર છે તમારી પત્ની શું કરવા જઈ રહી હતી? મને બધી ખબર છે. એટલા માટે તો હું તમારી પાસે આવ્યો, જેથી કરીને તમારું ઘર ન ભાંગે અને સત્ય શું છે એ સામે આવે. બરાબર છે. હવે તો સત્ય પણ સામે આવી ગયું છે. એક કામ કરો, હા, તમારા પત્ની એટલે કે મારા ભાભીશ્રી, હા, ભાભીશ્રીને મારે મળીને વાત કરવી છે. એમને હકીકત જણાવવી છે કે અમારા ઘરની શું દશા આવીને ઊભી છે. આખરે સાચી વાતની તો મને જાણ થઈ જ ગઈ છે ને, તો પછી આજે ને આજે જ
દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જ જોઈએ. સાચી વાત છે તમારી. તો તમને વાંધો ન હોય તો તમે તારે અત્યારે જ મારી ઘરે આવી શકો છો. ના, તમારી ઘરે આવીને આ વાત નહીં થઈ શકે. મારે આ બાબતે ચોખવટ મારી ઘરે જ કરવી પડશે. એક કામ કરો, શક્ય હોય તો તમે તમારી પત્નીને લઈને આવો અમારી ઘરે. મારે બધાની સામે જ આ વાતનો ખુલાસો કરવો છે. હવે જોઉં છું, જો તમે પહેલાં વાત કરી જુઓ, જો ના માને તો મારો નંબર તમારી પાસે છે જ ને, મને ફોન કરજો, હું આવી જઈશ. ઠીક છે, હું ફોન કરીશ. જો તમે મારી બહુ મદદ કરી છે, અને સાચું કહું ને તો આજે એવી મદદ કરી રહ્યા છો કે હું તમારો ગમે એટલો આભાર માનું ને અરે તો પણ આ ઋણ ચૂકવી નહીં શકું. ના ના, પણ તમારી ઘરે આ ઝઘડો થાય નહીં, હું એનો ઘરવાળો છું, સમજ્યા? તો તમારે તો અમુક મને ખીજાવવું જોઈએ કે હાવ તમારી પત્ની આવી છે. જે વ્યક્તિ સારું કરી રહ્યો હોય ને એને બિરદાવવાનો હોય, ખીજાવવાનું ના હોય. એક કામ કરજો, હા, મને તમારા સાથ અને સહકારની જરૂર પડશે. હું તમને ફોન કરીને બધી વાત જણાવું છું. કઈ તમે વાત પણ નહીં. એવી રીતના જ કરજો. હા. આજે સરલાબેનના ઘરે જઈ આવું. જો નહીં જાઉં ને તો આ ઘરનું કામ તો નહીં જ પતે. આ વહુના રાજમાં તો કંઈ થઈ રહ્યું. ક્યાંય નથી જવાનું. કેમ આજે તમારે ઓફિસે નથી જવાનું? જવું છે ને, પણ થોડા વહીવટ બાકી છે ને એ પૂરા કરી લઉં. તમે વહીવટ કરો છો અને એ પણ ઘરના? અરે રહેવા દો ને, તમારા જેવા કેટલાય લોકો જોયા. તમે વહીવટ કરતા હોત ને તો જોઈતું તું શું? હવે ચૂપચાપ જાવ ને નોકરીએ તો શાંતિ થાય મને. શું કામ જાઉં? નથી જવું મારે, અને વહીવટ કરવાનો છે પણ તમારો. આ તમે જે રસ્તો ભૂલી ગયા છો ને એ સીધા રસ્તે લાવવાના છે તમને. રસ્તો ભૂલી ગઈ છું હું કયો રસ્તો ભૂલી ગઈ છું? હા, મને છે ને બધી જ ખબર પડી ગઈ છે કે તમે મારા પગાર વિશે કોને શું વાત કરી છે. અરે તમને એવું છે ને કે હું પગારમાંથી કટકી કરું છું ને મારા ભાઈના ઘરે, મારા પપ્પાના ઘરે મોકલાવું છું. હા, હોઈ શકે. ઠીક છે, મારી પાસે જે ટ્રાન્ઝેક્શન છે ને એ બધા હું તમને બતાવીશ, અને રિસિપ્ટ પણ બતાવીશ. એમાં તમે ચેક કરી લેજો. અરે તમને એમ હશે ને કે આ ઓનલાઈનના જમાનામાં કંઈ ફ્રોડ થતું જ નહીં હોય, પણ થાય. હો બહુ બેટા, એ મને ન શીખવાડશો. આ લોકો મોટા મોટા ગફલા કરી દે છે, તો પછી આ પગારની રિસિપ્ટ કે આ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બતાવીને તમે સાબિત શું કરવા માંગો છો કે તમે સાચા છો ને અમે ખોટા? એમ? હા, તમે ખોટા છો અને એ વાત હું સાબિત કરીને રહીશ. હા હા, વાહ, સરસ, બહુ જ સરસ. તમે એમ કહેવા માંગો છો કે તમે સાચા છો, તો આ નોકરીએ ન જવાનું કારણ સાચા સાથે શું લેવા દેવા? હા, આ પગારમાંથી કટકી કરું એના કરતાં તો પગાર આવે જ નહીં ને. તમારે તો ખુશ થવું જોઈએ કે પગાર આવશે જ નહીં તો હું કટકી કરીશ જ નહીં. નહીં મારા પપ્પાના ઘરે પૈસા મોકલાવું. ના ના, નોકરીએ તો તમારે જવું જ પડશે. અને જે આ મોડા આવવાનું બહાનું છે ને એ પણ બધું ખબર છે. વહેલા છૂટીને ક્યાં રખડવા જતા હશો, કોઈકને મળવા જતા હશો, મારા દીકરાની પીઠ પાછળ કઈ રમત રમો છો, એ બધી જ વાતની ખબર છે. છતાંય મેં તમને આજ સુધી કાંઈ નથી કીધું કાંઈ? કારણ કે મેં એવું કર્યું જ નથી. તમારી પાસે કોઈ સાબિતી પણ નથી. અને એટલે બધા સાચા હોય તો સાબિતી લઈને આવો ને, પ્રૂફ લઈને આવો. અચ્છા, સાબિતી તો છે, પણ તારા મોઢે લાગે કોણ? મારા દીકરાનું ઘર ભાંગશે, એનું દિલ તૂટશે. અરે તને શરમ નથી આવતી? હા, આટલો સરસ મારો દીકરો તારો વર છે, છતાંય એની પીઠ પાછળ તું રમત રમી રહી છે. હું કોઈ રમત નથી રમતી. અને તમારા કાન સુધી આ વાત કોણ પહોંચાડે છે એને મને ખબર નથી. એકવાર ખાલી નામ આપો ને તો ખબર પડે. શું કામ નામ આપું? હા, શું કામ નામ આપું? તમને ખબર હોય કે તમે સાચા છો તો તમે સાચા સાબિત થાવ ને. નામની શું કામ રાહ જોવો છો? ખબર પડે ને, એ વ્યક્તિને પણ ખબર પડે કે હું સાચી છું, અને તમને કેનાર કોણ છે એ પણ મને ખબર પડી જાય. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. અરે દૂધનું દૂધ ને પાણીનું પાણી મારે નથી કરવું. હા, તમારે કરવું હોય તો તમે કરી બતાવો. અને છે ને આ ખોટી ધમકીઓ ના આપજો કે મને નોકરી છોડાવી દો. તમે તો મોકો જ જોતા હતા કે હું ના પાડું અને તમારે નથી જવું. નહીં, બહુ થઈ ગયું હવે. મેં છે ને એક નિર્ણય લઈ લીધો છે. તમે છે ને તમારા દીકરા માટે એક બીજી વહુ ગોતી લો. ઓ એમ? હા હા, તમારા યાર સાથે ભાગવાનો જે પ્લાનિંગ હશે તો એટલે તમે મારા દીકરા માટે બીજી વહુ તો ગોતો જ ને. હા તો ખુશ થઈ જાઓ ને તમે, કારણ કે આ તમને તો જરાય ગમતી નથી. આવી વહુને ઘરમાં રાખવી એના કરતાં તો એ વહુ સામેથી બહાર જતી રહે ને એ વધારે સારું. બરાબર છે કે આવી વહુ ઘરમાંથી સામેથી જ જતી રહે ને તો વધારે સારું. પણ તમે એમ કહેવા માંગો છો કે તમે અમને વાંકમાં નાખીને જવા માંગો છો તો નહીં ચાલે. તો જોઈએ છે ને,
આજે તો છે ને બધી સાબિતી કરી જ નાખવાની છે. મારા ભાઈને ફોન કરીને બોલાવું છું, આવીને મને લઈ જશે. ઓ તમારો ભાઈ ધમકી આપવાની કોશિશ નહીં કરતા. ધમકીથી ડરે ને એ આ નહીં. હે બીજી સાસુઓ હશે કે જે વહુ ધમકી આપે કે મારા પિયર જતી રહીશ, મારા ભાઈને બોલાવી લઈશ અને ડરી જતી હશે. હું નહીં ડરું. તમારા ભાઈને બોલાવો, તમારા કાકાને, તમારા બાપાને, જેને બોલાવો ને બોલાવી લેજો. હું નથી ડરવાની, સમજી ગયા? હું કોઈ ધમકી નથી આપતી અને ધમકી આપું ને એવી છું એ નહીં. હું તો સીધું એક્શન કરીને જ બતાવીશ. જો હવે આ વાત છે ને લાંબી થાય ને લોકોને ખબર પડે ને ખોટી તમારી ને અમારી ઇજ્જત જાય એના કરતાં હું મારી બેનને તેડી જાઉં છું. હા તો લઈ જાઓ. વાતમાં ધમકી નહીં આપો. આ તમારી બેન અહીંયા ધમકી આપે, તમે ધમકી આપો એટલે આ શું અમારું ઘર એ કઈ મેદાન છે? દર વખતે તમારી બેનને સમજાવીને થાકી ગઈ છતાંય નથી સમજતી. મમ્મી શાંતિ રાખો ને. અરે શાંતિ શું રાખે? મારો ભાઈ મને લેવા માટે આવી ગયો છે, હું પરમેનન્ટ જાઉં છું, છતાંય મમ્મીને એવું લાગે છે કે અમે ધમકી મારીએ છીએ. મિની તું તો સમજવાની કોશિશ કર. આવું બધું કરવાની શું જરૂર છે? ખોટી વાતને વધારી રહ્યા છો. વાતમાં કંઈ નથી. મારા ઉપર શંકા કરે છે એ હું સહન નહીં કરું. ભાઈ બરાબર ને? બરોબર છે. માણસ એ તો ક્યાંક હું આવ્યો છું તો બે મોણ હા કે ભાઈ ના ના તમારી બેનનો વાંક હશે, હું તમે સમજાવો એવી રીતના કહેવાના બદલે આ તો અડકા ભરે કે આમ છે ને તેમ છે ને લઈ જાઓ. આ તો એવું લાગે છે કે જાણી જોઈને ઘરમાંથી કાઢતા હોય એવું લાગે. ના ભાઈ ના, અમે કઈ નથી કરતા, પણ તમારી બેનને અહીંયા રહેવું જ નથી. એને એના જ નખરા ચલાવવા છે. હા, મારે મારા યાર સાથે જવાનું હશે ને? હા, તમને હશે. ખબર છે? દેવાંગને પણ ખબર પડવી જોઈએ ને મમ્મી. તમને ખબર છે તમારા મમ્મીને એવું છે કે હું મારા યાર સાથે રખડું છું. યાર તમે લોકો બંધ થાવ ને, શાંતિ રાખો ને થોડી વાર. અરે પણ અમને હું કામ બંધ કરો છો? તમારા મમ્મીને બંધ કરવાની કોશિશ કરો ને. શું કામ? મારો દીકરો મને શું કામ કે? તમારી બેનને કઈ કહેવાનું જ નહીં નહીં? હા તો આવી ખોટી શંકાઓ કરો તો કહીએ જ ને. તમારી પાસે પ્રૂફ શું છે તો તમે શંકાઓ કરો? લો બોલો ખોટી શંકા. તમને ક્યારનો કહી રહ્યો છું કે શાંતિ રાખો, સમજતા નથી. હા, તમારે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જ છે ને? હા તો મારી વાત સાંભળો મમ્મી. હા, તમને દામિની વિશેની બધી વાતો ક્યાંથી મળી હતી? કોણે કરી હતી? નામ તો દેતા નથી, ના પાડે છે. હું નામ દઉં છું. હા, જીજ્ઞા પાસેથી જ બધી વાતો જાણી હતી ને? દેવાંગ બોલો હવે. કઈ પણ ના બોલો. જીજ્ઞાબેન તો સારા છે. આ મમ્મી જે વાતો કરતા હતા ને એ બધી વાત જીજ્ઞાબેને મને કરી કે આવું કરે છે. થોડોક સમય આપીશ મને કે જેથી કરીને હું સાચી વાત શું છે બહાર લાવી શકું? હા બોલો ને મમ્મી, શું વાત કરી હતી એણે તમને મળી હતી ને? મને બધી વાતની સાચી ખબર છે, માટે એક પણ શબ્દ છુપાવ્યા વગર જે બી વાત થઈ હતી ને એવી જ બધી વાત કરજો અહીંયા. કઈ નહીં, આવી હતી મને મળવા. પગાર વિશે મેં પૂછ્યું હતું. હા તો શું કીધું એણે? 15,000 પગાર છે વહુનો અને ઘરમાં જૂઠું બોલે છે. ખોટી વાત છે. હું તે દામિનીની ઓફિસે ગયો હતો અને બધી રૂબરૂ મુલાકાત કરીને એમના બોસની સાથે જ વાત કરીને આવ્યો છું. દામિનીનો પગાર એકચ્યુઅલી 12,000 રૂપિયા છે, 15,000 રૂપિયા નથી. હા, એટલે તમને જેણે વાત કરીને એ વ્યક્તિએ ખોટી વાત કરી હતી અને તમને હજી વિશ્વાસ નહીં આવે. થોભો, થોડી વાર થોભો. હવે તને જીજ્ઞા મેડમ મળ્યા હતા? શું વાત કરી હતી એણે? એમણે મને કહ્યું કે મમ્મી છે ને મારા વિશે ન પૂછવાના સવાલ પૂછે છે. હું ક્યાં જાઉં છું, શું કરું છું, મારા ઓફિસનો ટાઈમ શું છે, પગાર શું છે, મારા પપ્પાના ઘરે હું પૈસા મોકલાવું છું, આવું બધું કહેતા હતા. મેં એવી કોઈ વાત કરી જ નથી. હો, જુઠ્ઠું બોલે છે તો જીજ્ઞાબેન. ઓહો, તને જીજ્ઞા પર ભરોસો છે પણ તારી સગી સાસુ પર નથી. ઓહો, તો તમને જીજ્ઞાબેન ઉપર વિશ્વાસ છે, આ પોતાની સગી વહુ ઉપર વિશ્વાસ નથી? હા તો તમને એ જ જણાવવા માંગુ છું. હકીકતમાં આખી વાતમાં કોણ વિલન છે તમને ખ્યાલ આવ્યો કે નથી આવ્યો? ના, આ બધું જુઠ્ઠું જ છે. હું શું કામ સાચું માનું કે જીજ્ઞા ખોટી છે? આ મારી બહુ જ ખોટી છે. ફોન કર્યો છે મેં એમને, આવતા જ હશે. એમને બધી વાત જણાવી છે. એમના હસબન્ડે જ મારી સામે આવીને બધી વાતની કબૂલાત કરી છે. એટલે મેં જ કીધું હતું કે તમે છે ને આ મેડમને લો, આવી ગયા. સારું થયું તમે આવી ગયા. તમે જ મને કહ્યું હતું ને કે મારા સાસુ મારા વિશે ન પૂછવાના સવાલ પૂછે છે. આજે છે ને બધાની સામે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી જ નાખો. બોલો, તમે પણ બોલો. તમને શું કહ્યું હતું કહી દો એમને. પગાર હું કહ્યું હતું કે 15,000 પગાર છે. બોલો, હવે તો સાચું બોલો ભાભી. આખરે અત્યારમાં મારું ઘર તૂટવા ઉપર આવી ગયું છે અને આ એમના ભાઈ આને લેવા માટે જ આવ્યા છે. જો તમે સાચું નહીં બોલો ને તો અહીંયાથી અમારા બંનેના સંબંધો પૂરા છે. હા તો સાચું જ બોલશે ને. મમ્મી વિશે હમણાં બધું સાચું બોલશે. હા બોલશે જ ને. મારી વહુ વિશે બધું જ કહેશે. ક્યાં જતી હતી, શું કરતી હતી, બધું જ કહેશે. કે જીજ્ઞા બોલ. દામિની, મેં તને જે કહ્યું હતું ને એ બધું જ ખોટું કહ્યું હતું.
જો તમને કોઈ પ્રેશરાઇઝ કર્યા છે, કોઈ દબાણ કર્યું છે તમારા ઉપર ખોટું બોલવા માટે? ના, પેલી વાત પણ જણાવો, મમ્મીને તમે જે વાત કરી હતી એ સાચી હતી કે ખોટી હતી? હા રીચા આંટી, મેં તમને જે બી કહ્યું હતું ને એ બધું જ ખોટું કહ્યું હતું. પણ શું કામ? મારા ઘરમાં લાકડા લડાવીને તને શું મળવાનું હતું? તો તે ખોટી વાત કરી મને પણ અને મારી વહુને પણ. દામિની છે ને મારી પછી કંપનીમાં આવી અને મારી આગળના લેવલ ઉપર જતી રહી હતી અને બધા જેના વખાણ કરતા હતા અને મને જે પોસ્ટ મળવાની હતી ને એ પોસ્ટ બધાએ દામિનીને આપી દીધી હતી અને ત્યાં બસ. પણ બોસ અને એ બધા દામિનીના બહુ વખાણ કરતા હતા અને મારું તો લેવલ છે ને સાવ ડાઉન જ કરી નાખ્યું હતું એટલા માટે. પણ સાંભળી લીધું ને કે હકીકત શું હતી? આ ઘરમાં જે કઈ પણ ઝઘડો હતો એ શું કામ હતો? અરે તમે લોકો પારકા વ્યક્તિની વાતો સાંભળીને પોતાના ઉપર જ તે આ વિશ્વાસ કરવાનું છોડી દીધું. અરે કહી તો શકતા હતા ને શાંતિથી એકબીજાને, પૂછી તો શકતા હતા ને કે મને આ મળી હતી, મને આવું કહ્યું છે, આવું છે કે નહીં. હા, પહેલેથી જો ખુલાસા કરી આવોત ને તો અત્યારમાં આવી નોબત ના આવે. એમાં પણ જીજ્ઞા દીદીએ જ ના પાડી હતી કે મારું નામ નહીં દેતા. તમને તો મારા હસબન્ડની ખબર છે ને, ખાલી ખોટા મને બોલ છે એટલે મેં નામ નહોતું આપ્યું. અને એવું જ થયું છે અત્યારે. અશોકે છૂટું કરવાનું નક્કી કર્યું છે મારે યારે. તો કરી જ નાખે ને. આ પારકાના ઘર ભંગાવો તો પછી જેવું આપણે પ્રકૃતિને આપીએ ને એ પ્રકૃતિ એવો જ દંડ આપે આપણને. હા પણ દેવાંગભાઈ, મેં સાચું કહી આપ્યું ને જે હતું એ. પણ તમે સમજાવો ને અશોકને કે મારી યારે છૂટું ના લે. ચિજ્ઞા, તે બહુ ખોટું કર્યું. માન્યું કે મને મારી વહુથી થોડી ઘણી ફરિયાદો હતી, પણ તારે આવી રીતે મારી વહુ વિરુદ્ધ નહોતી ચડાવવી. અને હું પણ ગાંડી, ઘરમાં રહેતી વ્યક્તિ પર વિશ્વાસ ન કર્યો અને બહારની વ્યક્તિ પર વિશ્વાસ કર્યો. કહેવાય છે ને કે જ્યારે તમે પોતાનાને છોડીને પારકા પર વિશ્વાસ કરો ને ત્યારે જ તમારા ઘરમાં ભંગાણ પડે. અને એ જ થયું આજે. હું જાણું છું કે મેં તમને બંને વચ્ચે ઝઘડો કરાવ્યો છે, મારી ભૂલ છે, હું માફી માગું છું. પણ દેવાંગભાઈ, તમે અશોકને સમજાવો ને કે હવે છૂટું આ કરવા. માફી માંગવાથી શું થાત? આ તો તમે ન આવ્યા હોત ને વાતને ખબર ન પડી હોત તો મારી બેનનું ઘર તો ભાંગ જ ને કારણ વગરનું. આ લોકો મા દીકરા વચ્ચે વેરઝેર થઈ જાત કે ભાઈ આણે મારું ઘર ભંગાવ્યું, મા બેનનો સંબંધ તૂટી જાત. જુઓ, અમે છે ને તમારા ઘરમાં પડવા નથી માગતા, પણ તમારા મનમાં મને લઈને જે વેર છે ને એ હું દૂર કરવા માગું છું. હું કંપનીમાં તમારા પછી આવી છું અને તમારા કરતાં જો આગળ હોય એમાં તો એ મને મારી લાયકાત ઉપર મળ્યું છે. એમાં એકબીજાથી ઈર્ષા કરવાથી કંઈ નહીં થાય. હા, દામિની, મને સમજાઈ ગઈ છે મારી ભૂલ કે તે આટલી મહેનત કરી એટલા માટે તો આટલી આગળ આવી ગઈ છું. પણ હું જ ભાન ભૂલી ગઈ હતી. મને ચિંતા થતી હતી કે હા મારી પાછળ આવીને આટલી આગળ કઈ રીતે આવી શકે. પણ હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ મને માફ કરી દેજો અને પ્લીઝ શક્ય હોય તો અશોકને સમજાવજો કે એનું ડિસિઝન છે એ ચેન્જ કરી નાખે. તમે અને ચિંતા મારા નહીં લીધે- કરતા. આ અશોકભાઈને મેં જ કહ્યું હતું કે આવું ખોટું બોલીને તમને અહીંયા મોકલે, જેથી કરીને અહીંયા આવીને તમે સાચી વાતની રજૂઆત કરો. હવે સાચી વાતની કબૂલાત કરી લીધી છે તો ઘરે જશો ને ત્યાં અશોકભાઈ તમને એક્સેપ્ટ કરી લેશે. હા, અને મારા લીધે તમે કોઈ ઝઘડો ના કરતા અને પ્લીઝ તમે જોબ પણ ના મૂકતા અને તમારું ઘર પણ ના બગાડતા. હા, એ તો નહીં જ મૂકે. મારી તો પહેલેથી ઈચ્છા હતી કે નોકરી કરશે. નોકરી કરીશ ને? હા. અને તમે પાછા તમારા ઘરે જાઓ આમ હાથ હલાવતા, આવી ગયા મોટા બેનને લેવા માટે. જા, એટલે બોલો જો કે ચા પાણીનું કાંઈ હા,